એક શિક્ષક 1 મિનિટ મોડો આવે તો શું ફેર પડે, પણ પછી મારું હૃદય પીગળી ગયું એટલે હું આવી ગયો. હજી મારે અહીંયા બેસવું ના જોઈએ, હજી બહાર મારે ગોવિંદભાઈ સાથે રહેવું જ. તો ભૂખ નથી ને જો, તો આ જ્ઞાનનો કોઈ અર્થ નથી. આ બધું ભૂખ્યા લોકો માટેનું છે. અને આપણે કાર્યક્રમ એવી રીતે યોજ્યો કે પટેલ સમાજ ભૂખ્યો છે, પણ તમે અત્યારે સ્થિતિ જુઓ, રાઈટ. મને ફેર નહીં પડે, એક જણ હશે ને તોય શિબિર તો ચાલશે, પણ પછી માઇકની જરૂર નહીં પડે, રાઈટ, સિમ્પલ. હા, ના ના, હું યુઝ, તમે ઉદાહરણ સમજ્યા નહીં, ઉદાહરણ સમજ્યા નહીં. હું કોર્પોરેટમાં આવું કરતો આવ્યો છું. ટાઈમ મેનેજમેન્ટનો પ્રોગ્રામ હોય ને 3 દિવસનો, તો એક સેશનમાં આવું જ નહીં, પછી રૂમમાં ઉહાપો થઈ જાય. એટલે મારે જે સમજાવું છું ને ફટાક કરતું સમજાઈ જાય કે કેવું થાય છે તમે ટાઈમમાં ના આવો તો. મિત્રો, ગોવિંદભાઈ મને ઘરે આવવાનું કહ્યું હતું, પણ મેં કહ્યું ના, હું અહીંયા જઈશ. હું 5, 5:30ની આજુબાજુ ઉઠી જાઉં છું, એટલે મને અહીંયા આવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હું મોડો નથી. હું હેતુપૂર્વક તમને એ અહેસાસ કરાવું છું કે આચરણની નિશ્ચિતતા ના હોય તો કેવું થાય છે. આપણે ગઈકાલથી જે મુદ્દો છે એ નિશ્ચિત આચરણની છે. વિશ્વાસ નથી આવતો એટલે બધા સંબંધમાં ડખા થાય, રાઈટ. હું તો કદાચ હાથે કરીને આવવાની વાત કરું છું, પણ એમેય મોડો પડું તો મારે ને તમારે તો રોજ કામ નથી કરવાનું. પણ જેની સાથે તમે રોજ જીવો છો એ જો બોલે અને એ પ્રમાણે ન કરે તો શું થાય? હવે દેખાય છે અવિશ્વાસ કોને કહેવાય? આચરણની નિશ્ચિતતા, એનું નામ જ વિશ્વાસ છે. આપણે ત્યાં જૂના સમયમાં મનસા, વાચા, કર્મણા એ 3 શબ્દોનો પ્રયોગ થતો. વાચા અને કર્મણા દેખાય, મનમાં જે વિચાર્યું છે એ તો મને દેખાય ને, બીજા કોઈને દેખાય કે ના દેખાય. એટલે કેવું કે હું એમ કહું કે 9 વાગે આપણે ક્લાસ શરૂ કરશું તો તમને એ સંભળાય, અને હું 9 વાગે અહીંયા આવી ગયો તો એ તમે જોઈ શકો. મનસા, મારી અંદર મનમાં જે ચાલી રહ્યું છે એ તમને ના દેખાય, પણ મને તો દેખાય કે નહીં. એટલે હું એમ કહું કે આ લોકોને 9 કહેવાનું, પણ આપણે 9:45 જવાનું. પછી બોલવાનું 9 વાગે ક્લાસ શરૂ થશે. તો વાચા અને કર્મણા, હવે શું થશે? તમે મને 9 વાગે આવેલો ન જુઓ, એટલે તમે મારા શબ્દો સાથે આકલન કરશો કે બોલ્યા પ્રમાણે કર્યું નહીં, પણ હકીકતે તો મારે એવું કરવું જ નહોતું. એની ખોટ તો મારી અંદર તો રહેશે ને, એ મારી બધી જ શક્તિઓને ચૂસી લેશે. આજનું પહેલું સત્ર અત્યંત મહત્ત્વનું સત્ર છે. ઘણા બધા પ્રશ્નોનો જવાબ આ સત્રમાં મળી જાય એવું છે. જે પણ મિત્રો આવ્યા આપણે એમની સાથે કામ કરશું. રાજુભાઈ, આને સાફ કરી નાખો ને. અહીંયા જે કંઈ છે એ સફાઈ થાય દરમિયાન મને તો બધું અંદર કંઠસ્થ, હૃદયસ્થ, આત્મસ્થ છે, એટલે આટલું જે કંઈ છે બધું હું કહું છું. આઈ થિંક બંને બોર્ડ ભૂસી નાખશો તો પણ ચાલશે. તે જુઓ તો હવે આ 2 દિવસનો સાર છે. અત્યાર સુધીના જેટલા અભ્યાસો છે એ બધા અભ્યાસોનું મૂળ તો એક જ છે કે આપણે કેવી રીતે સુખી થવું. આપણા બધાની અંદર નિરંતર સુખની પ્યાસ છે. એટલે સુખી થવાના બધા પ્રયત્નોમાં આપણે વિવિધ પ્રકારના કમ્ફર્ટના સાધનો શોધી કાઢ્યા. કારણ કે આપણે પોતાને શરીર માન્યું, એટલે શરીરની જેટલી સંવેદનાઓ છે એ સંવેદનાઓથી સુખી થવાશે. એટલે સંવેદનાના ક્ષેત્રમાં રિસર્ચ થયા. જેમ કે ખાઈને સુખી થવાશે તો પછી ખોરાકના વૈવિધ્ય આવ્યા, રાઈટ. ખાલી સુગંધથી સુખી થવાશે તો આખી પરફ્યુમરી છે, ઇન્ડસ્ટ્રી. સાંભળીને સુખી થવાશે તો મ્યુઝિક્સ છે, કથાઓ છે, વાર્તાઓ છે, નાટકો છે, ફિલ્મો છે. જોઈને અને સાંભળીને સુખી થવાના પ્રયત્નો. તો આ 5 સેન્સીસની મદદથી સુખી થવાના પ્રયત્નો કરતા ચાલ્યા ને અહીંયા પહોંચ્યા છીએ. જો સુખી થઈ ગયા હોત તો સમાજમાં આટલો બધો સંઘર્ષ, પરિવારમાં આટલા બધા ડખા, અને આ આખી માનવજાત યુદ્ધના ક્ષેત્રમાં આવીને ઊભી ના રહી હોત. આટલું સમજાય છે? આપણી અંદર આટલું સિમ્પલ વિચારીએ ને તો સમીક્ષા થઈ જાય. ગઈકાલે એક ભાઈ કહેતા હતા કે બહુ અઘરું લાગે છે. અઘરું લાગતું એટલા માટે છે કે આ બધામાં ફોકસ કરવું પડે છે, અને બહુ આસાનીથી મન કહે છે રહેવા દે ને, પેલું ખીટીએ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ટાંગવો સારો છે, ઇઝી છે.
કોઈક પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. તો આપણે માનીને રાખ્યું છે. શું માન્યું છે? કોઈ ઈશ્વર, દેવી, દેવતા, કોઈ ગુરુ એ આપણો પ્રોબ્લેમ સોલ્વ કરશે. આજે મેં સાંભળ્યું કે બપોર પછી કોઈક મનોરથ છે. હું તો જેટલું શબ્દો સાંભળ્યા છે એના આધારે જ કહું. મનોરથ એટલે શું? જે થાય છે એની વાત નથી કરી રહ્યો. ઈચ્છા. ઈચ્છા ઈશ્વરને પ્રસન્ન કરવાની છે. યસ ઓર નો? જે ઈશ્વર થકી બધું જ ચાલી રહ્યું છે એ આજુબાજુના માણસોને પ્રસન્ન કરી શકતા નથી, અને જે દેખાય પણ નહીં એને પ્રસન્ન કરવા માટે બધું કરીએ. આવું દેખાય છે? જેને ત્યાં છે એના માટે મને કોઈ દ્વેષ કે દુર્ભાવના છે નહીં. પણ કારણ કે આ તો જ્ઞાનનો રસ્તો છે, જે છે એ કહેવું પડે. એટલે મને એવું લાગે છે કે જે પણ થશે એમાં ખાણીપીણી હશે, થોડા પોશાકો હશે, થોડા લોકો ભેગા થશે, થોડું કદાચ કંઈક ભજન કીર્તન થશે, શૃંગાર હશે, અને પછી બધા છૂટા પડશે. રાસ હશે તો નૃત્ય હશે. માતાજીના નામ પર ભારતમાં હવે લગભગ બધી જગ્યાએ, અને ગુજરાતમાં તો જોરદાર 9 ને ઘણીવાર 6, 15 દિવસ નૃત્ય ચાલે છે. હા કે ના? ગરબામાં હવે માતાજીનો ફોટો પણ શોધ્યો મળતો નથી, પાસ શોધવા પડે છે. અહીંયા મુંબઈમાં છે કે નહીં એવો ચાલ? રાઈટ. મારે બીજા પ્રકારના ફોન આવે છે કે સુરેશભાઈ તમારે તો પાસ આવ્યા જ હોય ને, તમે જ ગરબામાં નહીં જાઓ, મને મોકલાવો ને. એટલે પછી હું કહું કે ઘરે આવી જજો, જે થપ્પી પડી હોય એમાંથી તમારે જોઈએ લેવા હોય લઈ જજો. અગાઉ તો મને ગરબામાં જજ તરીકે બોલાવતા. હું તમને એટલું કહી રાખું, શિબિરમાંય ગરબા થાય છે અને ઢોલ ફાટી જાય ત્યાં સુધી નાચવાની ક્ષમતા ધરાવું છું. પણ મને એટલી ખબર છે કે નૃત્ય છે તો નૃત્ય જ કહીશું, પછી માતાજીની ઉપાસના એવું નહીં કહીએ, પછી માતાજીને વચ્ચે લાવવાની જરૂર નથી. આ ક્લિયર થાય છે? ડાન્સ કરવામાં કંઈ ખોટું નથી, આખી પ્રજા નાચે છે. પણ આપણે શું કરીએ છીએ? દંભ કરીએ છીએ, બોલીએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક. માતાજીના નામ પર શું થાય છે? નવરાત્રિ પછી શું થાય છે? ક્લિનિકોમાં જાઓ ગાયનેક ડૉક્ટર પાસે, એટલે ખબર પડે રિયાલિટી શું છે. આપણા વીઆઈપી ભાઈ આવી ગયા. વચ્ચે થોડી આડવાત કરી દઉં. દુનિયામાં ક્યાંય આપણે પાછળ નથી, એટલા માટે જ પાછળ છે આપણે એટીટ્યૂડથી. મેં આ જવાની અને કાલે પણ કીધું હતું કે બધું નવ પહેલાં સેટ હોય. એની પાસે આખી કારકિર્દી છે, એને એ ખબર નથી કે મારે એક ફોન ઉપર એને આખા દેશમાં બિઝનેસ મળે. બટ હી મિસ એન ઓપોર્ચ્યુનિટી. સમજાય છે? જ્યારે હું ગોવિંદભાઈને કહીને ગયો તો મારો કોઈ પણ શિબિર હોય, માઇકવાળા ભાઈ તો આ જ જોઈએ મને, અને એમણે મને પહેલાં સમાચાર આપ્યા કે તમે જે ઈચ્છતા હતા એ જ માઇકવાળા ભાઈ છે. વચ્ચે 2.5 વર્ષનો સમય ગયો છે, છતાં એમને પણ યાદ છે અને માઇકવાળા ભાઈને પણ યાદ છે. અને તમે જુઓ એનો મારી સાથેનો કેવો સંબંધ થયો છે. કોઈ વસ્તુઓથી, રિસોર્સિસથી પાછળ રહે જ નહીં, બધા એટીટ્યૂડથી જ પાછળ. અહીંયા શિબિરમાં એવું જ છે. વાત પૂરી કરીએ. તન, મનોરથ, રાસ આ બધું જ મનોરંજનાત્મક છે, અને એને કારણે આપણે મનોરંજન તો કરીએ છીએ પણ આપણો એક આખી પ્રજા તરીકે વિકાસ થતો નથી. આવું જો દેખાય અને મૂળભૂત પ્રશ્નો હલ કરવાનું મન થાય તો આ શિબિર કામનું. આજે શિબિરનો છેલ્લો દિવસ છે. 7 થી 8 દિવસનું કન્ટેન્ટ 3 દિવસમાં સમાવી શકાય નહીં. રાઈટ? એમાં જ્યારે મધ્યસ્થ દર્શનનું કન્ટેન્ટ 14 પુસ્તકો, 9 થી 5, 6 મહિના બેસો. 9 થી 5, 6 મહિના એટલે પુસ્તક વાંચો, સમજણ ના પડે તો શિક્ષકને પૂછો, પોતાની જાતે સમજણ પડે એની પ્રસ્તુતિ કરો, જેમ નિશાળ ચાલતી હોય એમ જ. તો આખું કન્ટેન્ટ બધું જ સમજાઈ જાય. અને ભરતભાઈ મજા આવી છે કે કોઈ પ્રશ્ન બાકી ના રહે. અણુ પરમાણુથી લઈને ગેલેક્સી સુધી બધું જ ભૌતિક વિજ્ઞાન. એમાં રેડિયેશન પણ આવી ગયું, ન્યુક્લિયર, બધી જ વસ્તુ અસ્તિત્વમાં કઈ રીતે સજેલી છે અને અત્યારના વિજ્ઞાનની ક્યાં મર્યાદા છે એ પણ દેખાય. એ હમણાં કહું, આજના સત્રમાં એ બધું કહીશું. તો જે પ્રશ્નો આપણને જે ક્ષેત્રોમાં નડે છે એ બધા ક્ષેત્રો એકબીજા સાથે ગૂંથાયેલા છે. અત્યારે શું છે, સાયકોલોજીનું તમે વિષય પકડો, BA સાયકોલોજી, તો પછી ખાલી મનની વાત કરવામાં આવે.
તો મેં BA સાયકોલોજી ભણવાનું નક્કી કર્યું. એટલે ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલમાં હું પહોંચી ગયો. મારો તો ખાલી એક જ આશય હતો કે મારે પરીક્ષા આપવી નથી. એટલે પ્રોફેસરને જઈને મળ્યો કે મારે સાયકોલોજીનો અભ્યાસ કરવો છે, તો મને મુખ્ય પુસ્તકો સજેસ્ટ કરો. પ્રોફેસર ઊભા થઈને મને ભેટી પડ્યા કે મારા વિદ્યાર્થીઓ બહાર સ્કૂટર ઉપર અને કેટલી ઉપર ચા પીવે છે અને તમારે ગાંધીનગરથી અહીંયા ભણવા આવવું છે. હવે હું તમારા માટે ઉપલબ્ધ છું. 1 મેન શિબિર. એમણે મને પુસ્તકો સજેસ્ટ કર્યા, લાઇબ્રેરીની મેમ્બરશિપ આપી દીધી અને મેં અપડાઉન શરૂ કર્યું, વાંચવાનું શરૂ કર્યું. જ્યાં મને પ્રશ્ન થાય, ગૂંચવાડો થાય, કન્ફ્લિક્ટ લાગે, અગાઉ વાંચ્યું હોય એને આધારે એમને પૂછું. એમ મારો 3 વર્ષનો BA સાયકોલોજીનો સિલેબસ 9 મહિનામાં પૂરો થઈ ગયો. કારણ કે મારે તો જાણવું હતું ને, મારે તો પરીક્ષામાં બેસવું નહોતું. એન્થ્રોપોલોજી, ઓન્ટોલોજી, આ બધા વિજ્ઞાનો હું ભણ્યો. એટલે ખબર પડી કે માણસ જાતે પ્રયત્ન ખૂબ કર્યો છે, પણ થયું છે શું? એક સેગમેન્ટમાં જોયું, મનનું વિજ્ઞાન પકડ્યું તો પછી ખાલી મનને જ પકડ્યું. સોશિયલ સ્ટડીઝ પકડ્યું તો બધા ભેગા થઈને શું કરે? તો એ વખતે પછી એ ભેગા થયેલાની માનસિકતા ઇન્ડિપેન્ડન્ટલી કેવી છે અને કલેક્ટિવલી કેવી છે. हाँ, जो तकलीफ आ है सचिन भाई, ऑडियंस को मत दिखाओ. अभी ऑडियंस दिख रहा है यहाँ से ना. હું તમને કહું, એમને નથી ખ્યાલ પણ મને ખ્યાલ છે. આ રેકોર્ડિંગનો મતલબ એટલો જ છે કે શિબિર પત્યા પછી તમે જુઓ. શિબિર પત્યા પછી વિષય વસ્તુમાં રસ હોય કે ઓડિયન્સમાં રસ હોય? 1-2 વાર કેમેરા ચાલી જાય સમજી શકાય. શિબિર પૂરો થઈ જાય પછી તમને કન્ટેન્ટમાં જ રસ હોય અને એ વખતે મેક્સિમમ પ્રબોધક દેખાવા જોઈએ ટીચર, ફેસ સાથે, આખો શરીર નહીં, અને બોર્ડ દેખાવું જોઈએ જ્યારે બોર્ડ ઉપર કામ થાય. સચિનભાઈ સમજી રહ્યા છો ને? કેપ્ચર એ રીતે થાય તો કામનું. આખા દેશમાં શિબિરો રેકોર્ડ થાય છે અને મોટાભાગના વિડીયોગ્રાફર આ જ ભૂલ કરે છે. એ જેને રેકોર્ડિંગનું કીધું હોય ને એને આપવા માટે કેસેટ બનાવે. જ્યારે આ પ્રકારના શિબિરો આપવા માટે નથી હોતા, લેવા માટે હોય છે. મેં ગઈકાલે એક ગોષ્ઠીમાં વાત કરી હતી. ગોવિંદભાઈએ જે પહેલો નિર્ણય લીધો એનો કેટલી ઇમ્પેક્ટ પડી છે. ભારતનો પહેલવેલો અને એકમાત્ર એવો શિબિર છે જે મુંબઈમાં આ રૂમમાં વિડીયો તો થયો, વાલમ ટીવીમાં લાઈવ શિબિર થયો અને પછી એ રેકોર્ડિંગ સ્વરૂપે ઉપલબ્ધ છે. જેને હું જિંદગીમાં કદી મળ્યો નહીં, ચહેરો પણ નહીં જોયેલો, એવા સુરેશ પટેલ, એનું નામ એ સુરેશ પટેલ. એને ખબર પડી કે હું હોલેન્ડ આવ્યો છું તો એને કહ્યું કે મારે ઘરે 1 અઠવાડિયું રહેવા આવવાનું છે. ત્યાર પછી મેં એનો ફોટો જોયો અને કેટલો દ્રઢ આગ્રહ. 1 અઠવાડિયું એટલે મિનિમમ. મિત્રો, મને વળતે ટિકિટ ના લેવા દીધી. ટિકિટ તો 2 પક્ષે મેં મારી જાતે જ કરી, પણ કે એકવાર તમે આવો ને 6 દિવસ પૂરા થાય પછી જવાની વાત કરવાની છે. તો લિટરલી વળતી ટિકિટ મારે ત્યાંથી 7મા દિવસે સવારે લેવી પડી. એટલો ભાવ. આ શિબિરે સંબંધોના સુખમાં એટલો વધારો કર્યો. પછી દશરથભાઈ બેલ્જિયમ ગયા હતા. દશરથભાઈને કે તમારે પણ આવવાનું છે. એ તો જર્મની રહે. સુરેશ 1-2 મહિનામાં બધું સમેટીને આવી રહ્યો છે. એ એક વાલમ ટીવીમાં પ્રકાશિત થયેલા શિબિરથી સુરેશને હોલેન્ડમાં બેઠા નક્કી થઈ ગયું. પાયલ નામની પત્નીને સાથે બેસીને આવશ્યકતાનું નિર્ધારણ કરી નાખ્યું. ખબર પડી ગઈ આપણે જર્મનીમાં ઘણું કમાઈ ગયા, બાળકો નાના છે, હવે જિંદગી મોજથી જીવું છે, ચલો ભારત પાછા. કેમ લાગે છે તમને? રૂબરૂ નથી, જે વ્યક્તિ મળી પણ નથી, તો આનો કેટલો ઇમ્પેક્ટ છે. અમે ભાઈને, સચિનભાઈને ધ્યાનમાં રાખીને કહ્યું કે જોનારા લોકો ભૂખ્યા છે એ રીતે જોશે. હું તો એટલું દ્રઢપણે માનું છું, તમારા પૈકી કેટલાય લોકો આ શિબિરને બીજી વાર જોશે. જે રસથી તમે ભાગ લઈ રહ્યા છો, તમને એમ થશે કે પહેલાં શિબિરમાં ભાગ લેતા દરમિયાન કશું ચૂકાઈ ગયું તો ફરી એકવાર જોઈએ. કેટલાને એવું લાગે છે કે ફરી જોવાનું મન થશે? મારું સજેશન છે, તમને આ શિબિર જોવાને બદલે તમે વાલમ ટીવીવાળો 5 દિવસનો શિબિર જોજો પહેલાં. કારણ કે એમાં એટલું કેટલુંક વિષય વસ્તુ મેં આમાં જે છોડી દીધું છે એ છોડી દેવું પડે એવું છે. કારણ કે એને તો પૂરું જ ના થાય. તમને એક આખું વિહંગ અવલોકન આવી જાય એટલું હું તમને કામ કરી દઈશ. પછી હવે એવું કરશું, અરુણભાઈ, રમેશભાઈ, ચતુરભાઈ તો આવ્યા નથી, ભરતભાઈ, ગોવિંદભાઈ, બધા ધ્યાનથી સાંભળજો. બીજા શિબિર માટે આપણે પ્રાયોર રજિસ્ટ્રેશન માગીશું. નામ નોંધાવાનું અને 500 નહીં 5000 રૂપિયા ફી ભરવાની. કેટલી?
5,000. પછી આપણે 100% રિફંડ કરી દઈશું. આપણે પૈસા મારે જ જોતા નથી સમાજને જોતા, પણ એ ગંભીરતા સાથે કે બધેથી નિવૃત્ત થઈને આવવાનું, ના આવે તો ગયા ફોરફીટ, પટેલ સમાજ ખાતે દાન. હું ખાલી આઈડિયા આપી રહ્યો છું, એની પાછળનો ભૂખનો અહેસાસ. આ ખ્યાલ આવે છે? પૈસા ઉઘરાવવાનો આશય નથી. પણ પછી એવા લોકો આવે તો રસના ઘૂંટડા, પછી બધી જ વસ્તુમાં તમારી ઝડપ વધી જાય. તો હવે ગઈકાલે આપણે જેટલી વાત કરી એનાથી આગળ ચાલીશું. સંવાદની મહત્તમ સ્થિતિ આ સત્રમાં છે. તમને ભાઈ ના દેખાતું હોય તો આ તરફ આવી જાઓ. દેખાય છે? કારણ કે દેખવું બહુ જરૂરી છે. અને થોડું ત્રાંસું હજી કરી દઈએ. ભરતભાઈ આવો ને, થોડું ત્રાંસું. પ્રકૃતિ શબ્દ ના બોલશો, કારણ કે અમે અસ્તિત્વ લખી જ દીધું છે. પ્રકૃતિ શબ્દ ઉપર આપણે બહુ ડિટેલમાં કામ થયું કાલે. અત્યારે ખાલી પદાર્થ અવસ્થા, પછી જળમાં બીજું શું છે? હું જે રીતે તમને દોરું એ રીતે તમે બોલો. બીજે કૂદકો મારશો તો મજા નહીં આવે, કારણ કે તમે ગૂંચવાશો અને બીજાય ગૂંચવાશે. જળની નીચે બીજું શું છે? પદાર્થ તો લખ્યો, તો આપણું ધ્યાન નથી ગયું હજી પૂરેપૂરું. પ્રાણ અવસ્થા પણ જળ જ છે. અત્યાર સુધી આવું વિજ્ઞાને નથી કીધું તમને. ચેતન છે એવું માનીને ચાલ્યા છીએ. ચેતન કોને કહીશું? ચેતન એને કહીશું કે જ્યાં કોઈ વિચાર છે, જ્યાં કોઈ નિર્ણય છે, જ્યાં કોઈ વિવેક છે, એને ચેતન કહીશું. જે બિલકુલ યાંત્રિકપણે ચાલે છે. જેમ કે વનસ્પતિ પ્રકાશ હોય એ દિશામાં વધશે, પાણી જે હશે એ દિશામાં જશે. ગઈકાલે ક્રિયા સમજાવી છે, પહેચાન અને નિર્વાહ. પદાર્થ અવસ્થામાં પહેચાન અને નિર્વાહ, પ્રાણ અવસ્થામાં પણ પહેચાન અને નિર્વાહ. જી અવસ્થામાં પહેચાન, નિર્વાહ અને માનવું. જ્યાં માનવાની ક્રિયા થાય છે ત્યાં ચેતન છે, બાકી બિલકુલ યાંત્રિકતા છે. જો ચેતન હોય વનસ્પતિ, તો માણસ જે રીતે ઉગાડવા ઈચ્છે એ રીતે ઉગે નહીં. એનું પોતાની સ્વતંત્રતા હોય. ગઈકાલે બટાકા અને મગફળીનું ઉદાહરણ આપ્યું છે. જાત જાતના ગ્રાફ્ટિંગની મેં તમને વાત કરી છે. અવકાશમાં પણ આપણે હવે બધું ઉગાડવા માંડ્યા છીએ, ટિશ્યુ કલ્ચર. આ બધું શું છે? તો પ્રાણ અવસ્થા અને પદાર્થ અવસ્થામાં ફરક ખાલી એટલો જ છે કે પદાર્થ અવસ્થામાં જે કંઈ છે એ તત્વો પરસ્પર સંયોજાઈને પ્રાણકોશિકાઓ બને છે, પણ કેટેગરિકલી છે તો જડ જ. હવે તમને જગદીશચંદ્ર બોઝ યાદ આવશે, રાઈટ? તો રાસાયણિક ક્રિયા જરૂર થાય છે. છોડના મૂળમાં ઢગલાબંધ મીઠું નાખશો એટલે છોડ મરી જશે. જગદીશચંદ્ર બોઝની કથા એવું કહે છે કે ઝેર નાખ્યું, રાઈટ? રાસાયણિક પ્રક્રિયાને અનુરૂપ બધું જ થશે, પણ એનાથી એને ચેતન કહેવાશે નહીં. અરુણભાઈ, અવાજ બરાબર આવે છે પાછળ? આજે પણ થોડો ઇકો છે. ઇકો નહીં ચાહીએ ભાઈ. હા, તો પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થા. હવે ચેતનમાં બોલો બહેનોમાં. ચેતનમાં શું છે? તો હવે અવસ્થાના સંદર્ભમાં કાલે મેં તમને અવસ્થા સમજાવી છે. જીવ અવસ્થા છે અને માનવ. માનવને માટે શું શબ્દ વાપર્યો? જ્ઞાન અવસ્થા. આ લખવું એટલે અવસ્થા. તો જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા આ બંને ચેતન છે. પદાર્થ અવસ્થા અને પ્રાણ અવસ્થા બંને જળ છે. હવે જો અહીંયા શું શું ચાલી રહ્યું છે? પદાર્થ અવસ્થામાં ગતિશીલતા છે. અસ્તિત્વમાં કશુંય સ્થિર નથી. કશુંય સ્થિર નથી. એક પણ એકમ સ્થિર નથી. Nothing is stationary or stable. Everything in existence is continuously in the movement. Continuously. પરમાણુના સ્તરે જુઓ તો નાભીમાં કેટલાક અંશો ગોળ ગોળ ફરી રહ્યા છે, એના ફરતે ઓર્બિટમાં ફરી રહ્યા છે. આવી ગતિ સૂર્યને ફરતે પૃથ્વી, પૃથ્વીને ફરતે ચંદ્ર, આખી સૂર્યમાળા આકાશગંગામાં, આવી કેટલી આકાશગંગાઓ ટોટલ બ્રહ્માંડમાં કન્ટિન્યુઅસ ફરી રહી. આટલું સમજાય છે? ગતિશીલતા છે પદાર્થ અવસ્થામાં. પ્રાણ અવસ્થામાં ગતિ હવે થોડીક નિશ્ચિત થઈ છે. પરમાણુના સ્તરે તો ગતિ ચાલી જ રહી છે, પણ ઓક્સિજનનું આવાગમન થઈ રહ્યું છે. આપણે એના માટે શબ્દ વાપર્યો
સ્પંદનશીલતા. જીવ અવસ્થામાં શું થાય છે? સ્પંદન તો છે જ. જો જીવ અવસ્થાના શરીરોમાં પદાર્થ તો છે જ. આપણા શરીરમાં પદાર્થો છે કે નહીં? આ હાડકાં પ્યોર કેલ્શિયમ છે. બ્લડની અંદર હિમોગ્લોબિન આયરનને કારણે છે. 70% તો શરીરમાં પાણી છે. એટલે પાણી જેવા પદાર્થો તો છે જ. વળી આપણે શ્વસન કરીએ છીએ, જીવો પણ શ્વસન કરે છે, તો ત્યાં પણ પ્રાણ તો છે જ. જીવ અવસ્થામાં એક વધારાનું છે સ્પંદન, ધબકાર. અને જ્ઞાન અવસ્થામાં સંજ્ઞાનશીલતા. એટલે આ બધાને સમજવાની ક્ષમતા છે અને એ સતત એને જાણવું છે. પ્રત્યેક બાળક જન્મથી જિજ્ઞાસુ છે, સત્યવક્તા છે અને સતત ન્યાયનો ભૂખ્યો છે. માનવની વ્યાખ્યા કરી છે મેં, મનાકાર કો સાકાર કરને વાલા, મન સ્વસ્થતા કા આશાવાદી, ચૈતન્ય એકમ. માનવની અંદર શું છે? શરીર છે વત્તા જીવન છે. અને આ શરીર તો બીજું કશું જ નહીં, જોઈ લો, સંજ્ઞાનશીલતા. અહીંયા સ્પંદનશીલતા ના, લખવામાં ભૂલ થઈ. અહીંયા સંવેદન જોઈએ. માફ કરજો, હું બોલું છું સંવેદન, પણ મેં લખ્યું સ્પંદન. ઓકે, તો જુઓ, મેં જે એરો માર્યા છે, જે શરીર છે એમાં તો જીવ અવસ્થાની જેમ સંવેદના છે જ. રૂપ, રસ, ગંધ, સ્વાદ, સ્પર્શ, આ બધી સંવેદના છે કે નહીં? ગાયમાં છે, ઘોડામાં છે, એવી આપણામાં પણ છે જ શરીરમાં. આપણી અંદર ઓક્સિજનનું આવાગમન થઈ જ રહ્યું છે શરીરમાં, એટલે સ્પંદન પણ છે અને તમામ પદાર્થો તો છે જ. તો શરીર તો પ્રાણ અવસ્થા, પદાર્થ અવસ્થા, જીવ અવસ્થાનું સંયુક્ત સ્વરૂપ જ છે. પણ હું શરીરથી અલગ, હું જીવન છું ને શરીરને ચલાવું છું. એટલે જ્ઞાન અવસ્થામાં એક સેપરેટ કર્યું જીવન. કોઈને પ્રશ્ન થાય કે જીવ અવસ્થામાં જીવન નથી? ત્યાંય છે, પણ અહીંયા મેં લખ્યું નથી. કારણ કે માનવાની ક્રિયા જ્યાં જ્યાં થાય ત્યાં જીવન છે. પણ શરીરની રચના જીવ શરીર અને માનવ શરીરમાં થોડી ડિફરન્ટ છે. એ હવે હું તમને ડિફરન્સ બતાવું છું. જો કેવી રીતે જીવ શરીરોનો વિકાસ છે. સાવ પેટે ઘસડીને ચાલવાવાળા સરીસૃપો, રેપ્ટાઇલ્સ, એ બ્રેઇનનો જે વિકાસ છે એને કહે છે રેપ્ટેલિયન બ્રેઇન. ત્યાં પહેચાનને નિર્વાહ થાય અને થોડું મેધસ ડેવલપ છે. મેધસ એટલે બ્રેઇન, એટલે બાકીના બધા અંગો ઉપાંગો પરફેક્ટ ચાલે. એટલે મગરને તમે ચીરી કાઢો તો એની અંદર બધું જ જોવા મળે. ઉંદરડાની અંદર પણ બધું જોવા મળે, જે માનવના શરીરની અંદર રચનાઓ છે એને જેવી લગભગ. પણ બ્રેઇનનો વિકાસ વધારે જોવા ના મળે. સાપને પાળી કેમ ના શકાય? સાપમાં પહેચાનને નિર્વાહ થાય. મદારીઓ દૂધ પીવડાવે, એ દૂધને પાણીમાં ડિસ્ટિંક્શન કરી શકતો નથી. સાપ દૂધ પીવે નહીં. દૂધ માત્ર એ જ પ્રાણીઓ પીવે જે એના માતાના શરીરમાંથી નીકળ્યા હોય. બચ્ચાઓ માનું દૂધ પીવે, સાપના બચ્ચા દૂધ ના પીવે. મદારીઓ પાઈ દે. કેમ? પાણી તો પીવે ને સાપ, પાણી તો પીવે. એના માટે હવે દૂધને પાણી બે સેમ છે. આ સમજાય છે તમને? મૂછોવાળો સાપ ના હોય, કાણું પાડીને 100થી 2 બાજુ વાળ નાખી દે એટલે મૂછો થાય. 2 મોઢાવાળો સાપ ના હોય, આંધળી ચાકળણ કે. એકચ્યુઅલી એ શિકાર કરવા માટે પાછલો ભાગ આમ રાખે માટીમાંથી બહાર, બાકીનો આખો ભાગ અંદર સંતાડી દે અને મોઢું એવી રીતે રાખે કે શિકાર આવે પેલા પૂંછડાને જોઈને એ જ વખતે પકડી લે. એકદમ ઢીલું લાગતું આ પ્રાણી અત્યંત ચપળ પણ છે. રાઈટ? કેટલાય આંધળી ચાકળણ જોઈ? ઓકે, એનો પાછળનો ભાગ શિકાર એની પર ચાંચ મારે એવી બધી સ્થિતિ બને એટલે બુઠ્ઠો થતો જાય. એટલે જાડો ને બુઠ્ઠો લાગે એટલે 2 બાજુ મોઢું એવું લાગે, બાકી મોઢું હોય નહીં, એક જ મોઢું. ઊંડો શ્વાસ લો. શું? 2 બાજુ ચાલે? ઇમ્પોસિબલ. આપણો અભ્યાસ નથી એવો. તમારે ત્યાં આવી ઈચ્છા હોય તો વાત જુદી છે. તમારી જાણ માટે હું ઝેરી સાપે હેન્ડલ કરી શકું છું, એટલે હવામાંથી નથી બોલતો.
આપણે ત્યાં મુખ્યત્વે સાપની જે પ્રજાતિઓ છે, અમારા જેવા માણસ જેને જંગલમાં જવાનો શોખ હોય એને સાપ વીંછી બધું સમજી લેવું પડે, રાઈટ? નહીં તો કે આદમી અચ્છા થા. ઝેરી સાપ હોય ને તો પકડવામાં ધ્યાન રાખવું પડે. તમારે ક્લેમ્પ હોય તો સરસ રીતે પકડી શકો, નહીં તો લાકડી જોઈએ, મદદ જોઈએ. અને મારા તો ભરતભાઈ સદભાગ્ય જેવા, મારા ઘરે ગાંધીનગર ફરતે બધે રસ્તાઓ અને રોડ છે. મોસ્ટ ડેન્જરસ રસેલ વાઇપર અને કોબરા એક અઠવાડિયાની અંતર બંને આવ્યા. એની પહેલાં આંધળી ચાકલણ ને પેલા ધામણ કહીએ છીએ, અને રેડ સ્નેક, એ તો બધું આવે જાય, એનું તો કંઈ વાંધો નહીં. પણ આવા ડેન્જર સાપ આવે. મેં વિડીયોગ્રાફી પણ કરી લીધી, પણ મારે રેસ્ક્યુ માટે બોલાવવો પડ્યો, કારણ કે ફૂલ ગ્રોન, અત્યંત ચપળ રસેલ વાઇપર અને વેરી ડેડલી પોઈઝનસ. એટલે સહેજ નાનકડી મિસ્ટેક થાય તો ગયા. એટલે જે રોજ સાપ પકડવાવાળા હતા, એક ભાઈ અમારે ત્યાં દાળવડા વેચે, પણ એને આખા ગાંધીનગરમાંથી રેસ્ક્યુના કોલ આવે. એટલે રોજનું થઈ ગયું ને. એટલે આપણે રોજ સાપ ના પકડતા હોઈએ તો એની ચપળતાની બધી ખબર ના હોય, કેવી રીતે એને હેન્ડલ કરે. એનીવે, તો બે બાજુ ના ચાલે. ઓકે, હા, તમે સાપને સળી કરતા હોય તો પાછો ખસવાનો પ્રયત્ન જરૂર કરે, અથવા એને કશેક જવું છે ને કોઈ અડચણ છે તો પાછળ ખસવાનો પ્રયત્ન કરે, પણ એ પાછળ ચાલે છે એમ ના કહેવાય, કારણ કે એની હાડકાની રચના જ એવી રીતની ફ્રન્ટમાં જવા માટે. એનીવે, પોઈન્ટ સમજી ગયા ને તમે? અડચણ હશે તો પાછળ ખસવાનો પ્રયત્ન કરશે, પણ એની ચાલ નથી. એ બધું ગાય ભેંસ બળદ બધા માટે છે, સેમ કોમન, રાઈટ? બધા આગળ જ ચાલે, આપણે પણ આગળ જ ચાલીએ, ડિઝાઇન તો એ જ છે, ઊંધું ચાલવાની નથી. અહીંયા આવી જઈએ. હું અહીંયા એવું કહી રહ્યો હતો કે જીવ શરીરમાં પણ જીવન ચલાવે છે એને, પણ ડિફરન્સ કયા છે? તો વિકાસના ક્રમમાં સરીસૃપના બ્રેન એટલે રેપ્ટેલિયન બ્રેન પહેચાન નિર્વાહ કરવાની હેન્ડલિંગ કરી શકે, એનાથી વધારે ના કરી શકે. પછી બ્રેનનો વિકાસ થયો અને શરીરનો પણ વિકાસ થયો. એટલે ઘોડા, ગધેડા, ગાય, બકરા, આ બધાનું જે બ્રેન છે એને મેમેલિયન બ્રેન કહે. સસ્તન પ્રાણીઓનું શરીર, એનું એવું બ્રેન. આ જેટલા મેમેલિયન છે એ બધા બચ્ચાને જન્મ આપે. અને બ્રેનનો એટલો વિકાસ થયો કે જન્મતાની સાથે એ બ્રેન ખોરાકનું મેનેજમેન્ટ કરી લે. જેને ઘરે ગાય હશે એને ખબર હશે કે ગાયનું વાછરડું એની જાતે પગ પર ઊભું થઈ જાય અને માના આંચળ પર પહોંચી જાય અને મંડે ધાવવા. માણસે એમાં કાંઈ કરવું પડે નહીં. મેમેલિયન બ્રેન. અહીંયા જ બહુ જ મજાની વસ્તુ છે. અહીંયાથી ડિસ્ટિંક્શન શરૂ થાય. માનવ શરીર અને બીજા જીવ શરીરમાં શું ફરક? માનવનું બચ્ચું એની જાતે એની માના સ્તન સુધી પહોંચી શકે નહીં. બાકી બધા જ મેમલ્સના બચ્ચા પહોંચી જાય. હાથીનું બચ્ચું સાઈઝ એટલી જ કુદરતે બનાવી છે કે જન્મ્યા પછી હાથણીની જે હાઈટ છે એટલી જ બચ્ચાની સાઈઝ છે. એટલે હાથીની પ્રેગ્નન્સી 20 મહિનાની છે. માનવમાં અને વાંદરાની વચ્ચે જુઓ, 6-7 મહિનાની પ્રેગ્નન્સીમાં વાંદરા જન્મે, જ્યારે ગાય 9 મહિના ને 10 દિવસ. લગભગ સમાંતર ટુ માનવ. કેવું કુદરતની કેવી રચના કે ગાયની જેટલી હાઈટ છે એ પ્રમાણે જ વાછરડાની છે, એટલે ઊભું ઊભું ધાવી શકે. અને હાથીના બચ્ચાની જેટલી હાઈટ છે એ એના હાથની માં જેટલી છે. ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં બધું? માનવનું બચ્ચું એની માની મદદ વગર જીવી શકે નહીં. બધા જ સસ્તન પ્રાણીઓના બચ્ચા એની માની મદદ કેટલી? ખાલી ધાવા દે એટલી. અને દરેક માં ધાવા જ દે, કે એને તગડી મૂકે નહીં, પણ જાતે મેનેજ કરી લે. તો મેમેલિયન બ્રેઇન છે એ આટલે સુધી ડેવલપ થયું. હવે જે માણસનું શરીર બન્યું એને નિયો મેમેલિયન અથવા નિયોકોર્ટેક્સ, એ બ્રેઇન એવું વિકસિત થયું કે હવે એનેથી વિકસિત ચલાવી શકે એવા કોઈ એકમની જરૂર પડી. એ એટલું બધું વિકસિત થયું કે બાકીના બધા અંગોપાંગોને તો ચલાવી જ લે. હમણાં તમને ગોદો મારે તો તમે ઝાટકો કેમ ખાશો? વિચાર કરવાની જરૂર છે નહીં. આખી નર્વસ સિસ્ટમ કરોડરજ્જુમાં થઈને એવી સરસ ગોઠવાઈ છે, અને સેન્ટ્રલ કંટ્રોલ બ્રેઇનમાં અને કરોડરજ્જુમાં છે. બધું જ જાતે થઈ જાય. કેટલી હદે જાતે થઈ જાય? આંગળીમાં ચીરો પડી જાય તો બધી જ સૂચનાઓ મળી જાય કે એને ચીરો બુરવાનો છે, રાઈટ? બધા પ્લેટલેટ્સને પહોંચી જવાનું, પછી ફાઇબ્રોસિસ થાય, ત્યાં ફાઇબરનું જાળું બને અને ધીમે રહીને લોહી બંધ થઈ જાય. જાતે થાય કે નહીં? કિડની પોતાનામાં વ્યવસ્થા અને આખા શરીરમાં વ્યવસ્થાની ભાગીદારી,
એટલું જ નહીં, કિડનીનું નિયંત્રણ પાછું બ્રેઇન કરે. એટલે હવે આખા શરીરને હેન્ડલ કરવા માટે બ્રેઇનનો કાર્યક્રમ થઈ ગયો. એટલે જ્યારે માણસમાં બ્રેઇન ડેડ થાય એટલે પછી ડૉક્ટર કહી દે કે બ્રેઇન ડેડ છે એટલે હવે માણસ ડેડ જ કહેવાય, બાકીનું શરીર ચાલ્યા કરશે પેલા મશીનને કારણે વેજીટેટિવ સ્ટેટમાં. એટલે પછી ઘરના લોકો નક્કી કરે કે હવે દાન કરી દો. હાર્ટ ફેલ્યોર થયું હોય તો કોશિશ કરવામાં આવે છે પમ્પિંગ કરીને હાર્ટને, પણ બ્રેઇન તો હોવું જ જોઈએ ચાલુ. આટલે સમજાય છે? તો બ્રેઇનના 3 પ્રકાર કીધા મેં: સરીસૃપ, રેપ્ટેલિયન બ્રેઇન, મેમોલિયન બ્રેઇન એટલે સસ્તન, અને નિયોકોર્ટેક્સ. આટલું બ્રેઇનનું ડેવલપમેન્ટ છે. હવે અહીં સ્ટોરી શરૂ થાય છે. આ જીવનની એન્ટ્રી ક્યાંથી થાય છે? જીવનની એન્ટ્રી એટલે થાય છે કે માનવ શરીરનું બ્રેઇન એટલું વિકસિત છે કે હવે શરીર ચલાવવા માટે, અંગુપાંગોને ચલાવવા માટે જીવનની આવશ્યકતા નથી, પણ આખા શરીર થકી કશુંક કરવા માટે જીવનની આવશ્યકતા છે. એટલે એનાથી પણ વધારે વિકસિત કોઈ વસ્તુ, શરીરથી પણ વધારે વિકસિત કોઈ વસ્તુ, એનું નામ તમે અને હું, જીવન. તો પદાર્થ અવસ્થામાં પહેચાન નિર્વાહ, પ્રાણ અવસ્થામાં પહેચાન નિર્વાહ, જીવ અવસ્થામાં માનવું, પહેચાનવું, નિર્વાહ કરવો, અને જ્ઞાન અવસ્થા માનવમાં જાણવું. અહીંયા કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા છે, જ્યારે જીવ અવસ્થામાં આ 2 વસ્તુ જોવા મળતી નથી. અને કદાચ ધારવું હોય તો એટલું જ કે આહાર ક્ષેત્રમાં થોડી કલ્પના છે, બાકી એનાથી વધારે કલ્પનાશીલતા નથી. એટલે જીવન અહીંયા પણ છે. અને અહીંયા પણ છે. જો જીવ અવસ્થામાં જે જીવન છે, અહીંયા માનવાની ક્રિયા થાય છે. ગાય, ઘોડા, બકરા માની શકે, અહીંયા જાણવાની ક્રિયા થાય છે. એટલે ગાય જાણી શકે નહીં, માની શકે. કાલે ડંકી ચલાવતી ગાય જોઈને માનવાની ક્રિયા થાય. એટલે જેટલા પશુઓને પાળી શકાય, જે માનવીય સંકેતોને સમજે, ગ્રહણ કરે, અનુરૂપ વર્તે, એ બધાને જીવન ચલાવે છે. એમ કે ને ગધેડાનો અવતાર આવશે એટલે આપણા વડવાઓને ક્યાંક ક્યાંક કશુંક થોડુંક દેખાઈ ગયેલું. ભરત મુનિની કથા છે, એમાં મૃગલાની સેવા કરે છે, પછી મૃગનો અવતાર થાય છે, એવું કંઈક આવે છે. રાઈટ? આવી બધી વાર્તાઓ એવો ઇશારો કરે છે ક્યાંક કોઈકને કશુંક થોડુંક દેખાઈ ગયું હશે. સમગ્ર તો નહીં જ દેખાયું હોય. સમગ્ર દેખાયું હોય તો આપણે અહીંયા ના હોત. રાઈટ? કંઈક ચિત્ર જુદું હોય. મિત્રો, જ્યાં સુધી તમને માનવું બરાબર સ્પષ્ટ નહીં થાય ને, ત્યાં સુધી જાણવું પણ નહીં સ્પષ્ટ થાય. એટલે સત્ર સવારે પહેલા દિવસે આ શરૂ કરીએ. આપણાથી જુદું પાણી પડે કેવી રીતે એ જાણી શકશે નહીં. આપણે એ રીતે એનાથી જુદા પડીએ. હવે આપણે પણ જો જાણવાનું કામ ના કરીએ તો આપણામાં પ્રાણીમાં કાંઈ ફેર છે? તો પછી કાંઈ ફેર નથી. પણ માણસ છે ને, એટલે જાણવાની કોશિશ તો કરશે જ. હવે એને જાણતા રોકશે કોણ? માન્યતાઓ. બહાર નહીં જવાનું, કોઈને પૂછવાનું નહીં. આ ફાઇનલ છે. રાઈટ? આ ફાઇનલ છે. એટલે અમે અહીંયા આને શિબિરને પણ ફાઇનલ નથી કહી રહ્યા. આનું નામ પણ છે એક વિકલ્પ. નાગરાજજીએ બહુ સ્પષ્ટ રીતે કીધું છે, એક વિકલ્પ. ફાઇનલ છે એવું નથી કહ્યું, કારણ કે ફરી પાછું ફાઇનલ કહેવાથી તો નવી માન્યતા બંધાઈ જાય. તમે જાતે નક્કી કરો કે આ ફાઇનલ છે કે નહીં, અમે નથી કહેતા. અહીંયા જીવન છે પ્રાણ અવસ્થામાં. વનસ્પતિ માનવાની ક્રિયા થાય, વનસ્પતિને પાળી શકાય, માનવીય સંકેતો ગ્રહણ કરે. એક શિબિરમાં એક ભાઈ કે સંગીતની વનસ્પતિ ઉપર અસર થાય છે. થાય, ધ્વનિશાસ્ત્ર છે, પદાર્થ અવસ્થા થાય, પણ તમે જેમ માનો છો એમ ના થાય. આ ડિફરન્સ ખ્યાલ આવે છે? ગાયોને ગૌશાળામાં મ્યુઝિક વગાડે અને દૂધની માત્રામાં ફરક પડે છે, ત્યાં તો માનવાની ક્રિયા છે, પણ અહીંયા વનસ્પતિમાં માનવાની ક્રિયા નથી. સાયન્સ ઓફ ફોનેટિક્સ, ધ્વનિશાસ્ત્ર. ધ્વનિ અંતર્ગત, ધ્વનિ એટલે શું? એક પદાર્થનું આવેશિત સ્વરૂપ એટલે ધ્વનિ. અવાજ કેવી રીતે આવે? તમે કાનના ડૉક્ટર પાસે જાઓ તો આમ ચીપીઓ પછાડે અને પછી આમ રાખે, પછી કે સંભળાય છે? તો કશુંક વાઇબ્રેટ થાય એટલે ધ્વનિ છે. તો કશુંક વાઇબ્રેટ થાય એનો પ્રભાવ વનસ્પતિ ઉપર પડી શકે. કોઈક વૈજ્ઞાનિકથી શોધી કાઢ્યું હોય કે ભાઈ આટલા પ્રભાવથી બીજની રચનામાં કે ફૂલો આવવાની ક્રિયામાં ફેર પડે છે, તો પ્રભાવ પડે, પણ માને નહીં.
એટલે એ અર્થમાં વનસ્પતિમાં ચેતન નથી. હવે કોઈએ અહીંયા રૂમમાં આવેલી સ્વીકાર્યું એક વનસ્પતિમાં ચેતન છે, તો કેટલું ચેતન છે માનવાનું થાય? પ્રકાશ, પાણી અને ખોરાક એને ઓળખી શકે, એનાથી આગળ નહીં. જો માનવાની ક્રિયા થતી હોય તો વનસ્પતિના મૂળિયામાં મીઠું નાખવાથી વનસ્પતિ એવું કંઈક કરે કે ત્યાંથી ખસી જવાય, ત્યાંથી ડેવિએટ કરવાની કોશિશ કરે, પણ એમ કરી શકશે નહીં, કારણ કે ત્યાં માનવાની ક્રિયા થઈ રહેતી નથી. ગાય, ઘોડા, કૂતરા, બકરાને મારશો તો એ માનશે અને ખસી જશે, પણ એ જાણી શકશે નહીં કે કેમ મને મારે છે. 15 વર્ષ સુધી મને પાળ્યો ને હવે મને મારે છે કેમ, એવું કૂતરો જાણી શકે નહીં, માનવ જાણી શકે. આપણે પણ જો સતત માનવામાં જિંદગી પૂરી કરી નાખીએ તો લગભગ આપણી જીવન ક્રિયા એ પ્રાણી જેવી જ ક્રિયા થઈ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આટલે સુધી સ્પષ્ટતા થાય છે. આખું અસ્તિત્વ આપણે જોઈ રહ્યા છીએ, જડ એકમ, ચેતન એકમ. હવે જો માનવનું જે મેં શરીર કહ્યું એને મેં 3 સાથે સાંકળ્યું છે, તો માનવના શરીરમાં પદાર્થ છે, સંવેદનાઓ પણ છે, અને જીવનથી ઉપરાંત જે જીવ અવસ્થામાં બ્રેન છે એવું બ્રેન તો છે જ, પણ વિકસિત બ્રેન છે. વિકાસ ક્રમ, વિકાસ. હવેનું સ્ટેપ છે જાણવાનું શરૂ થાય એટલે જાગૃતિ ક્રમ શરૂ થયો. કેવી રીતે જાણવાનું શરૂ થાય છે? બાળક પ્રશ્ન પૂછે છે, આ કોણ છે, આ શું છે? એટલે માતા પિતા એને જવાબ આપવાનું શરૂ કરે. આ તારા પપ્પા. એટલે પહેલો સંબંધ ઓળખાય છે. પછી લાકડાનું બટકું ના ખવાય, મોહનથાળનું ઢેફલું ખવાય, એટલે ખોરાકને જાણે છે. પછી આહારની ઉપરાંત આવાસ, ઘરને જાણે છે, કપડાને જાણે છે. જે માતા પિતાઓ એના બાળકને બહાર જવા દે છે એ હવે શેરી જાણે છે, બીજા બધા માણસોને પણ ઓળખે છે. હજી જાણતું નથી એ અર્થમાં, તો બધું ઓળખે છે. પછી જેમ જેમ પ્રશ્ન પૂછે છે તેમ તેમ ઇન્ડિપેન્ડલી બધી વસ્તુ જાણે છે. જેમ મીણબત્તીની વાત મેં તમને પહેલા દિવસથી કરી રહ્યો છું. પહેલાં મીણબત્તીને ઓળખે છે, ના પડે એમાં આંગળી ના નખાય, પણ એ તો નાખશે જ. પ્રત્યેકમાં ક્યારેક ને ક્યારેક બાળક એકવાર તો દાઝેલું હોય છે, કારણ કે એની અંદર ક્યુરિયોસિટી છે. એના પપ્પા મમ્મી કહે છે આ ગરમ છે, દાઝી જવાય, પણ એના માટે ગરમ અને દાઝી જવું એ હજી સમજાયું નથી. એકવાર એ દાઝે છે પછી આખી જિંદગી મીણબત્તીને જાણે છે. એમ એમ જાણવાની ક્રિયા ચાલ્યા કરે છે. નિશાળમાં એની પાસે ઘણા ઘણા વિષયો આવે છે, એનું ક્યુરિયોસિટી તો જાણવાની જ છે. તો શિક્ષક જેટલું કહે છે એટલું એ માને છે, જાણતો નથી. જાણવાની પ્રયત્ન કરે તો જાણે. એટલે પ્રકાશ સંશ્લેષણની વાત મેં વારે ઘડે કરી તમને. તમારામાંથી કોઈ એન્જિનિયરિંગમાં ભણો છો? એનીવન સ્ટડિંગ ઇન એન્જિનિયરિંગ, સાયન્સ? તમે વિદ્યાર્થીઓને કહું છું, મને એવું કીધું કે અંગ્રેજી જાણે છે એટલે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછો. તમારામાંથી કોઈ સાયન્સ ભણ્યા છો? બધા એકબીજાની સામે જોવે છે. 10મા ધોરણ સુધી સાયન્સ ભણ્યા જ હોય, હા કે ના? ભણ્યા છો ને? જ્યારે ઊભા થઈને મને ત્રિકોણમિતિનો પાયથાગોરસનો નિયમ કોણ? પ્રિન્સિપલ ઓફ પાયથાગોરસ. બિલકુલ નહીં. A² + B² = C². એ પાયથાગોરસનો નિયમ નથી. ના, એ પણ પાયથાગોરસનો નિયમ નથી. તું બેનને ખબર પડી ગઈ. કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ બાજુઓનો વર્ગ ના કરાય. રાઈટ એંગલ ટ્રાયેંગલ જોઈએ. રાઈટ એંગલ ટ્રાયેંગલ. કાટકોણ ત્રિકોણમાં કર્ણના માપનો વર્ગ, બે સાઈડના માપના વર્ગ બરાબર થાય છે. કંઈક વાંધો નહીં, એમાં બેટા તમારો કંઈ વાંક નથી. આપણી શિક્ષણ પદ્ધતિ જ એવી છે કે તમે પેપરમાં લખ્યા હો. જે દિવસે શિક્ષક ક્લાસની અંદર કાટખૂણો જિંદગીમાં બતાડે કે આને કાટખૂણો કહેવાય, પેપર પર દોરીને નહીં લઈ જાય. દરેક રૂમમાં કાટખૂણા હોય કે નહીં? દિવાલો કાટખૂણે જ હોય. બે દિવાલ ઉપર એક એક માપ દોરે, પછી લીટી પાડે અને કે હવે માપી લો. કોઈ દિવસ ન ભૂલાય. આવા બધા નિયમો આપણે માનીએ છીએ, જાણતા નથી. પણ સિવિલ એન્જિનિયરિંગમાં તો જાણવું પડે. જો સિવિલ એન્જિનિયરિંગમાં જાણવું નહીં તો બધા મકાનો હેઠા પડે. આખું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કાટખૂણા ઉપર જ છે. પ્લમ્બ બોબ, રાઈટ? શું કહો છો એને અહીંયા મરાઠીમાં? ઓળંબો. ગુજરાતીમાં ઓળંબો કે પ્લમ્બ બોબ. એની ઉપર જ બધું કન્સ્ટ્રક્શન. કેટલું સિમ્પલ થઈ ગયું. તો એક સાદો આપણને કાટખૂણાનો વાળો
ડાયમેન્શન પણ જાણવામાં નથી. એટલે આખી નિશાળની સંપૂર્ણ પ્રક્રિયા માનવાની છે, એમાંથી ક્યુરિયોસિટી હોય તો જાણી શકાય. તો અહીંયા આ થઈ રહ્યું છે. આટલું ક્લિયર? હવે મને કહો, આની સિવાય અસ્તિત્વમાં બીજું શું છે? જડ ચેતન સિવાય બીજું શું છે? એ સંયમ જાળવશે. બાકીના બધા કહો. બોલો કૃષ્ણ, દમ લગાડો. જડ ચેતન સિવાય બીજું શું છે? હવા પદાર્થ છે કે નહીં? હવા પદાર્થ છે. હવા પકડી શકાય છે, એનાલિસિસ કરી શકાય છે, તો ખબર પડે છે નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, મોનોક્સાઇડ છે. શું પણ શું છે? જો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ને તો તમારે એવો જવાબ આપવો પડશે કે બીજાને પણ એ સમજાય. તમે સોર્સ કહેશો, સોર્સ ઓફ એવરીથિંગ, પણ શું સોર્સ? વેક્યુમ. એમણે કહ્યું વેક્યુમ. ઓકે, વેક્યુમ. વેક્યુમ એટલે શું? નહીં, વેક્યુમ એટલે શું? શૂન્યાવકાશ. એના માટે કોઈ બીજો સરળ શબ્દ કોને જેથી બધાને પકડાય? વેક્યુમ માટે, શૂન્યાવકાશ માટે બીજો કોઈ શબ્દ કહો. આપણે પહેલાં આકાશ અને અવકાશને સમજી લઈએ. આકાશ અને અવકાશ બે સેમ છે? વાદળા અવકાશમાં છે કે વાદળા આકાશમાં છે? વાદળા આકાશમાં છે. એટલે આકાશની અંદર તો હવા છે, અને ભેજવાળી હવા વાદળ સ્વરૂપમાં દેખાય છે. અવકાશ એટલે વેક્યુમ, સ્પેસ. શૂન્યાવકાશ શબ્દ એટલે જ છે કારણ કે એ શૂન્ય છે. તો અસ્તિત્વમાં જળ છે, ચેતન છે, અને સ્પેસ એટલે અવકાશ છે. બીજા શબ્દોમાં કહીએ તો ખાલી સ્થાન, જ્યાં કશું જ નથી, ખાલી છે, શૂન્ય છે. ખાલી પો નહીં, હા, ખાલી. ખાલી પો આપણી અંદર થતી અનુભૂતિ છે. આટલું ક્લિયર? કે આમાં કંઈ ડાઉટ છે? અસ્તિત્વમાં જળ અને ચેતન આ બધા એકમો છે. આ બધા જ એકમો અવકાશની અંદર છે. અવકાશની અંદર સ્પેસ શટલ છે એમ નહીં, અવકાશની અંદર બધા એકમો છે. મારી અને અરુણભાઈની વચ્ચે અવકાશ છે, અને એ અવકાશમાં હવા છે. આવું કેટલાને સમજાય છે? મારી અને તમારી વચ્ચે સ્પેસ, ખાલી સ્થાન છે ને, અહીંયા વચ્ચે કશું નથી. એ કશું નથી, એની અંદર હવા છે. પકડાય છે? તમને પકડાય છે? હવે બધાએ કલ્પનાશીલતા લગાડવી પડશે. શિક્ષણની ક્રિયા હવે શરૂ થાય છે, જાણવાની. એવું કહી શકીએ કે માઇક ચાલુ રાખો અને મોઢાની સામે રાખો, આઈસ્ક્રીમનો કોનની જેમ. યસ. આપણે એમ કહી શકીએ કે નથિંગ ઇઝ એવરીથિંગ. નથિંગ. નથિંગ બીકોઝ શૂન્ય ઇઝ એવરીથિંગ. ઇટ નથિંગ. કન્ટેન્સ. આ સ્પેસ છે, એમાં એવરીથિંગ ઇઝ ઇન ધેટ. અથવા તમે કહો છો એ પ્રમાણે નથિંગ. નથિંગ. રાઈટ? નથિંગ, ખાલી. યસ. ઇઝ એવરીથિંગ, કન્ટેન્સ એવરીથિંગ. ઇઝ એવરીથિંગ કે નહીં એ તો પછી જોઈશું, પણ અત્યારે શું છે એની વાત છે. આપણે શું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ ને. કશું જ નથી એવું પકડાય છે પહેલા. જો પાછો લોચો થયો. એ જે સ્પેસ છે એની અંદર હવા છે. ભાઈએ જેમ કહ્યું, આ રૂમમાંથી વેક્યુમ કરવામાં આવે પછી તમારી મારી વચ્ચે ખાલી જગ્યા રેક ના રહે. આપણે બે ઓક્સિજન સિલિન્ડર પહેરી લેવા પડે, નહીં તો આપણે ખતમ થઈ જઈએ. આપણને રાખવામાં આવે અને હવાને શોષી લેવામાં આવે તો વેક્યુમ થઈ જાય. વેક્યુમ થઈ જાય પછી આપણી બેની વચ્ચે જે જગ્યા છે એનું નામ ખાલી સ્થાન કહી રહ્યું છે. હા કે ના? જો તમે ખાલી મારી સામે જોઈને હસશો ને તો મેળ નહીં આવે. તમારી અંદર સ્પષ્ટતા થવી જોઈએ. એટલે ગૂંચવાડો હોય તો પૂરો કરો. યસ. તો ભાઈ તમે અગાઉ મેં વાત કરી ત્યારે ક્યાં હતા? આકાશમાં વાદળા છે એવું મેં કીધું, હા કે ના? આકાશમાં વાદળા છે એટલે એનો મતલબ શું? કે આકાશમાં હવા છે, અને હવા છે એમાં ભેજની માત્રા છે એટલે વાદળા છે. આકાશ અને અવકાશ બે એક નથી.
તમારે કહેવું કંઈક બીજું છે, પણ તમે બોલી કશુંક બીજું રહ્યા છો. હું અવકાશની વાત કરી રહ્યો છું. અહીંયા મેં અવકાશ લખ્યું કે નહીં? હવે હું એમ કહી રહ્યો છું કે અવકાશ પકડાય છે. પહેલાં તો તમને અવકાશ શબ્દ ખ્યાલ આવે છે? અવકાશ શબ્દ ખ્યાલ નથી આવતો? ચાલો આપણે અવકાશનું વર્ણન કરીએ તો કદાચ ખ્યાલ આવશે. હા, તમને હું કેમ જોઈ શકું છું? કારણ કે તમારી ને મારી વચ્ચે આડશ નથી. આડશ કરી તો જોઈ શકશો? અવકાશનું સ્વરૂપ કેવું છે બતાડી રહ્યો છું, અવકાશના ગુણો બતાડી રહ્યો છું, અથવા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્પેસ. અવકાશના કયા કેરેક્ટરિસ્ટિક્સ છે? તો અવકાશમાં એવું શું છે કે હું તમને જોઈ શકું છું? તો અવકાશ પારદર્શી છે. આવો ખ્યાલ આવે છે? તમને હું એટલે જોઈ શકું છું કે તમારું પ્રતિબિંબ મારા સુધી પહોંચે છે, વચ્ચે કોઈ આડશ નથી. તો જે અવકાશ છે એ પારદર્શી છે, એવો ખ્યાલ આવે છે? આપણે કાચનો ગ્લાસ અહીંયા છે. આ કાચનું જે મટીરિયલ છે એની અંદર પાણી દેખાય છે બધાને? તો આ કાચના ગ્લાસને શું કહીએ છીએ? આ કાચ પારદર્શી છે. ઓકે, આની અંદર પાણી છે અને આની અંદર પણ પાણી છે. આમાં પાણી દેખાય છે? તો આ બોટલનું જે મટીરિયલ છે એ અપારદર્શી છે, જ્યારે કાચ પારદર્શી છે. આટલું ખ્યાલ આવ્યો? તો હું તમને એટલે જોઈ શકું છું કે તમારી મારી વચ્ચે આ જે ખાલી જગ્યા છે એ પારદર્શી છે. હવે ખબર પડી તો હાથ ઉપર કરો. આ પારદર્શી છે. ટ્રાન્સપરન્ટ. યસ, ના ના, બરાબર, ટ્રાન્સપરન્ટ. ઓકે, તમારી ને મારી વચ્ચે અવકાશ છે. તમારી પછવાડે અવકાશ છે કે નહીં? તમારી ઉપર અવકાશ છે કે નહીં? પછવાડે અવકાશ છે, ડાબે જમણે બધે અવકાશ છે. તો હવે આ રૂમની અંદર વિચાર કરો, અહીંયા અવકાશ છે, અવકાશની અંદર હવા છે, તમે છો, હું છું, બધા પદાર્થો છે. તો આ અવકાશ આપણા બધા ફરતે છે, આગળ પાછળ ઉપર નીચે બધે પણ છે. હા કે ના? હવે આપણે જરાક અંદર જઈએ. અંદર અવકાશ છે કે નહીં? બોલો, ભરતભાઈ માઇક આપો. એમણે કીધું અંદર અવકાશ છે. બતાડો ક્યાં અવકાશ છે? અંદર અવકાશ છે એટલે અંદર રહેલા અણુઓની અંદર ગતિશીલતા છે, અને એક એક અણુની અંદર અવકાશ છે, અને એની અંદર પરમાણુ છે, એની અંદર અવકાશ છે, અને એની અંદર છે, એની અંદર અવકાશ છે. શાબાશ, તાળીઓ થઈ જાય. જો અવકાશ ના હોય તો કોઈ વસ્તુ ફરી કેવી રીતે શકે? તમારી ને મારી વચ્ચે અવકાશ છે. જો અવકાશમાં હું ખસી શકું છું, રાઈટ? આપણા આખા શરીરની અંદર બધું ગોળ ગોળ ફરી રહ્યું છે. નળીઓમાં ફરી રહ્યું છે ને રુધિર. આ રુધિરની અંદર જઈએ તો રુધિરમાં શું છે? પ્રવાહી છે. અને પ્રવાહીની અંદર પાછા કેટલા પોષક તત્વો છે? એ બધા પોષક તત્વોમાંથી કોઈ પણ એક પોષક તત્વ પકડી લો, જેમ કે આયરન, લોખંડ. તો લોખંડનો જે પરમાણુ છે એની અંદર પણ વચ્ચે કંઈક અંશો છે ને એની ફરતે બધું ફરી રહ્યું છે. ગઈકાલે આપણે જે જોયું હતું પરમાણુની રચના, મેં કહ્યું હતું કે થોડાક અંશો અને ઓર્બિટ, આ બધા ગોળ ગોળ ફરે છે. કેવી રીતે? અવકાશ છે એટલે ફરે છે, નહીં તો ફરે કેવી રીતે? સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે, પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે. આ બધી આકાશ ગંગાઓ આટલા અવકાશમાં ફરી રહી છે. એક્ઝેક્ટ એવું પાછું શરીરની અંદર પણ ફરી રહ્યું છે. તો અવકાશ પારદર્શી પણ છે અને આપણી આર પાર પણ છે. અહીંયા અવકાશ છે, અંદર અવકાશ છે, પરમાણુ સુધી અવકાશ છે. અવકાશ આર પાર છે, એવું ખ્યાલ આવે છે? હું જ્યારે ખસું છું ત્યારે અવકાશ ખસે છે ખરો? અવકાશ પારદર્શી છે, અવકાશ પારગામી છે, અને અવકાશ સ્થિર છે. ભાઈએ કીધું અવકાશ અનંત છે. હું જરા શબ્દ બદલું છું. અહીંયા અવકાશ છે, મારી અંદર અવકાશ છે. આ અવકાશ ક્યાં સુધી છે? અહીંયાથી બહાર નીકળીએ એટલે મુંબઈ, મુંબઈથી બહાર નીકળીએ મહારાષ્ટ્ર, બહાર નીકળીએ ભારત, હજી બહાર નીકળીએ પૃથ્વી, હજી બહાર નીકળીએ સૂર્યમાળા,
હજી બહાર નીકળીએ આપણી આકાશગંગા, હજી બહાર નીકળીએ અનંત આકાશગંગાઓ, હજી બહાર જતા રહીએ તો ક્યાં સુધી અવકાશ છે? ના, ક્યાં સુધી છે? એમણે કહ્યું છે અનંત. હું જરા બીજો શબ્દ માગું છું, અસીમ છે, કોઈ સીમા નથી. જો અનંત અને અસીમ શબ્દમાં શું ડિફરન્સ છે? ભરતભાઈને બહુ મજા આવશે. કાલે એમણે પકડ્યું છે કે દરેક શબ્દની વ્યાખ્યા છે. આખી જીવન વિદ્યાની ડિક્શનરી છે, પરિભાષા, અને એન્ડ્રોઈડમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. એક એક વસ્તુને આંગળી મૂકીને બતાવી શકાય છે. અત્યાર સુધી મિસ્ટિસિઝમ, રહસ્યવાદમાં કશું બતાવી ના શકાય. કંઈક સત્યની વાત હોય ને તો કે સત્ય નિર્વચનીય છે, બધું જ વચનીય છે. કેમ નથી કહી શકતા? આપણે શબ્દને પકડતા નથી. અનંત, જો અનંતને ગણવા માટે કહો અહીંયા નીચે જતા રહો, તમે નીચે રેતી પડી હોય તો રેતીના થાળિયામાં થોડીક રેતી લો અને થાળીમાં પાછળ એક એક કણ ગણી શકાય કે નહીં? ગણી તો શકાય ને. અઠવાડિયું લાગે પણ ગણી તો શકાય. સમુદ્રના તટ ઉપર રેતીના કણો આ જ રીતે ગણી શકાય કે નહીં? પણ ગણવાની જરૂર છે. જેને ગણી શકાય પણ ગણવાની જરૂર નથી એવી બધી જ એકમોને અનંત કહેવાય. અવકાશ ગણી શકાશે? નહીં ગણી શકાય. બધે છે ને, એટલે અસીમ છે. એ ગણનાત્મક નથી, અસીમ છે, સ્થિર છે, અસીમ છે. અનલિમિટેડ, લિમિટ નથી એ અર્થમાં કહીએ તો અનલિમિટેડ. અસીમ, સીમા નહીં. અચ્છા, હું જ્યારે આમ ચાલું છું ત્યારે અવકાશમાં ગોબો કે ખાડો પડે છે? અવકાશની અવકાશ આરપાર છે, રાઈટ? એટલે હું ખસું છું પણ અવકાશ ખસતો નથી. તો અવકાશમાં મારા કોઈ પણ ક્રિયાકલાપથી કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી. અવકાશ નિર્વિકાર છે. અવકાશમાં કોઈ વિકાર થતો નથી. અહીંયા કેટલી ક્રિયાઓ થાય છે? પદાર્થ અવસ્થામાં ગતિશીલતા છે, અહીંયા સ્પંદનશીલતા છે, અહીંયા સંવેદનશીલતા છે. જ્ઞાન માટે પણ સતત મથી જ રહ્યા છીએ, સંજ્ઞાનશીલતા છે. અવકાશમાં આવું કશું છે? એકમોમાં ક્રિયા છે, અવકાશમાં ક્રિયા શૂન્યતા છે. અવકાશ ક્રિયા શૂન્ય છે. હવે આપણે કીર્તિબેન એમના ઘરે બેઠા હોય અને મને ફોન કરીને કહે કે મારી આસપાસ અવકાશ છે, એનો કલર વાદળી છે, અને હું કહું કે મારી આસપાસ અવકાશ છે, એનો કલર ગુલાબી છે. એવું થાય? બેયને અવકાશ સેમ છે કે અલગ અલગ છે? આ અસ્તિત્વમાં જેટલા એકમો છે એ તમામ એકમો માટે અવકાશ એક સરખો સમાન છે કે અલગ અલગ છે? એક સરખો, તમામ માટે અવકાશ સમાન છે. દરેક એકમ માટે અવકાશ ઉપલબ્ધ છે કે એવી કોઈ જગ્યા છે જ્યાં અવકાશ નથી? અવકાશ નિરંતર છે, સતત છે અને ઉપલબ્ધ છે. અથવા એવું બીજા શબ્દોમાં કહીએ તો અવકાશ નિત્ય છે. શું સમયમાં ફિક્સ છે અવકાશ કે સોમવારે હતો ને મંગળવારે નહીં હોય? અવકાશ છે. અવકાશ નિત્ય વર્તમાન છે. આખા અસ્તિત્વના હવે બે વિભાગ પડી ગયા, એકમો છે અને અવકાશ છે. એકમો છે અને અવકાશ છે. એકમો અવકાશની અંદર છે. હવે કેવી રીતે છે એ જોઈએ. આ અસીમ અવકાશમાં એકમો ડૂબેલા છે. એક મનમાં કલ્પના લઈ આવો ડોલની, રાઈટ? ડોલની કલ્પના આવે છે ને? એક પ્લાસ્ટિકનો બોલની કલ્પના કરો. ડોલની અંદર પાણી ભરો અને બોલ અંદર ડૂબાડીને પાછો કાઢી લો, તો પ્લાસ્ટિકના બોલને ફરતે શું થઈ જશે? એક પાણીનું લેયર થઈ જશે. આ પેનને ફરતે અવકાશ છે? હા કે ના? ડસ્ટરને ફરતે અવકાશ છે? અસ્તિત્વના પ્રત્યેક એકમ અવકાશ વડે ઘેરાયેલા છે, અને અસીમ અવકાશમાં પ્રત્યેક એકમ ડૂબેલા છે. અને અવકાશ આરપાર છે કે નહીં? હવે બીજી કલ્પના કરો. ડોલની અંદર લોખંડનો બોલ નાખો, ડૂબી ગયો?
આવી રીતે આપણે તમામ એકમો આ અસીમ અવકાશમાં ડૂબેલા છે. ફરતે અવકાશ છે જ ડૂબ્યા પછી, એટલે ઘેરાયેલા પણ છે. અને અવકાશ આરપાર છે કે નહીં? હવે ત્રીજા બોલની કલ્પના કરજો આરપાર સમજવા માટે. એક રૂનો બોલ લો અને પાણીની ડોલમાં નાખો. ભીંજાયેલા છે, પરફેક્ટ શબ્દ. હવે વાક્ય બોલું છું, સમજજો બરાબર. આ અસીમ અવકાશમાં પ્રત્યેક જળ અને ચેતન એકમ ડૂબેલું છે, ભીંજાયેલું છે અને સતત ઘેરાયેલું છે. મારી કોઈક સીમા છે. કેમ સીમાની ખબર પડે છે? કારણ કે અવકાશ વડે હું ઘેરાયેલો છું. અહીંયા પૂરું થયું અને અવકાશે મને ઘેર્યો છે. અસ્તિત્વનો પ્રત્યેક એકમ અવકાશ વડે ઘેરાયેલો છે એટલે નિયંત્રિત છે. અસ્તિત્વનો પ્રત્યેક એકમ અવકાશમાં ડૂબેલો છે અને અવકાશ પારદર્શી છે એટલે પ્રત્યેક એકમ બીજા એકમ ઉપર પ્રતિબિંબિત છે. તમારું મારી ઉપર પ્રતિબિંબ પડે છે એના માટે કાંઈ કરવાનું નહીં. એક બિલોરી કાચ વચ્ચે મૂકો એટલે તમારું ઇમ્પ્રેશન અહીંયા ઊંધી પડેલી દેખાશે. હા કે ના? ભૌતિક વિજ્ઞાનના પ્રયોગ કર્યા છે ને. એક સફેદ કાગળ લેવામાં આવે, પછી મીણબત્તી મૂકવામાં આવે અને પછી વચ્ચે બિલોરી કાચ મૂકે એટલે ઊંધી મીણબત્તી દેખાય. કર્યો છે ને પ્રયોગ? બિલોરી કાચ હટાવી લો તો પ્રતિબિંબ તો પડી જ રહ્યું છે, પણ પ્રતિબિંબની ઇમેજ દેખાતી નથી. અવકાશ પારદર્શી છે એટલે પ્રત્યેક એકમ બીજા એકમ ઉપર પ્રતિબિંબિત છે. હવે અહીંયા જવાબ શરૂ થાય છે. પ્રતિબિંબિત છે એટલે પ્રત્યેક એકમ બીજા એકમને પહેચાને છે, ઓળખે છે. હાઇડ્રોજન ઓક્સિજનને ઓળખે છે અને નિર્વાહ કરે છે. પ્રતિબિંબન ના થતું હોય તો પહેચાન થાય નહીં. નિર્વાહ કેવી રીતે કરે છે? અસ્તિત્વમાં એકેય વસ્તુ એકબીજાને સાથે ચોંટેલી અડેલી છે જ નહીં. કારણ કે સ્પેસ તો છે જ, અવકાશ તો બધે જ છે, કશું અડેલું નથી. હું અહીંયા લખું છું તો પેન બોર્ડને અડતી નથી. પેનની જે ઇંક છે એનું પ્રભાવ ક્ષેત્ર બોર્ડના પ્રભાવ ક્ષેત્રથી નજીક આવે છે એટલે હવે ઇંકનો પરમાણુ આ પ્રભાવ ક્ષેત્રની અંદર સ્થિર થાય છે. એમ તો સ્થિર દેખાય છે પણ અંદર મૂવમેન્ટ તો ચાલી જ રહી છે. આ પદાર્થનો પ લખેલો છે, આના માઇક્રોસ્કોપની મદદથી જોઈએ તો મોલિક્યુલ્સ, અણુઓ દેખાશે, પરમાણુ નહીં દેખાય, પણ મોલિક્યુલ વાઇબ્રેટ થતા દેખાશે. કાલ વિડીયો જોયો છે ને બધાએ? પાવર ઓફ 10નો વિડીયો યાદ કરો. અસ્તિત્વનો પ્રત્યેક એકમ અવકાશમાં ભીંજાયેલો છે એટલે ઉર્જિત છે, ઘેરાયેલો છે એટલે નિયંત્રિત છે. ઉર્જાનો ખેલ ચાલી રહ્યો છે. જો પરમાણુના સ્તરે શું ચાલી રહ્યું છે? બધી ગોળ ગોળ મૂવમેન્ટ ચાલી રહી. આપણે પંખો ચલાવવો ભાઈ, ગોળ ચલાવવો હોય તો બહારથી ઉર્જા આપવી પડે કે નહીં? તમે જેવી સ્વિચ પાડો એટલે પંખો ગોળ ગોળ ફરે. સ્વિચ બંધ કરો તો ગોળ ગોળ ફરતો બંધ થઈ જાય ને. તો ઉર્જા વગર કોઈ વસ્તુ ફરે ખરી? અવકાશની અંદર હોવા માત્રથી અસ્તિત્વનો પ્રત્યેક એકમ ઉર્જિત છે. બધાને એક સરખું સમાન સ્વરૂપમાં આ ઉર્જા ઉપલબ્ધ છે એટલે અવકાશ એક રીતે કહીએ તો મૂળ ઉર્જા છે. આ ઉર્જામાં ભીંજાયેલો હોવાથી પ્રત્યેક એકમ ઉર્જિત છે અને પોતાની પાત્રતા અનુરૂપ ઉર્જિત છે. જેની જેવી પાત્રતા છે એ પ્રમાણે ઉર્જિત છે. તો હાઇડ્રોજન એની પાત્રતા પ્રમાણે ઉર્જિત છે, એના જે અંશો છે એની પાત્રતા છે એ પ્રમાણે એની ઉર્જા છે. પ્રત્યેક એકમ ઉર્જિત છે, સંચાલિત છે, નિયંત્રિત છે અને નિયમિત છે. આપણે મૂળ વાત શું છે? નિયમ સમજીએ અને જીવીએ. તો નિયમ સતત છે ને છે એટલે જ તો નિયમ કહે છે. જે સતત ના હોય થોડો નિયમ કહેવાય. આપણે કાઠિયાવાડમાં શું કહે? ઘરની ધોરાજી આંકે. રાઈટ? કોઈ નિયમ પ્રમાણે ચાલતા નથી, પોતાનું મન ફાવે એમ ચાલે છે. મને કહો આમાંની એકેય વસ્તુ કમસે કમ આ ત્રણમાં, પછી આપણે જોઈશું કે માનવ લોચા કેમ મારે, આ ત્રણમાં કોઈ નિયમ બહાર વર્તે છે? અને માનવનું શરીર પણ ક્યાંય નિયમ બહાર વર્તી શકે છે? નહીં. તો આપણે કહીએ કે રસગુલ્લા બહુ ભાવે છે, 10 થયા પછી સિગ્નલ પાછું ઓન કરી દઈએ તો ભાવવા જ જોઈએ. આપણે તો 10 પછી બંધ થઈ જાય છે. તો શરીર તો નિયમમાં જ વર્તે છે.
પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડ જશે કોઈક રીતે, એક સેલ ટ્રિગર થઈ જશે, કેન્સર થશે જ. એટલે ગમે એવા મહાત્મા હોય તોય કેન્સર થાય. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું હતું, વિવેકાનંદજીને પણ કેન્સર થયું. સાહેબ બહુ નાની ઉંમરમાં બધા ગુજરી ગયા વિવેકાનંદજી તો. રોગની આખી પ્રક્રિયા જીવનની પ્રક્રિયાથી સદંતર અલગ છે. શરીરની પ્રક્રિયા જુદી છે, જીવનની પ્રક્રિયા જુદી છે. તમારી અંદર સતત વિચાર જે ચાલે છે એને શરીર સાથે કોઈ લેવા દેવા નથી. નાનો બાળક છે તોય વિચાર ચાલે છે, ઘરડો વ્યક્તિ છે તોય વિચાર ચાલે છે, અકસ્માત થયો છે તોય ચાલે છે, મરવા પડે છે તો પણ ચાલે છે, અત્યંત બીમારી છે તો પણ વિચારની પ્રક્રિયા બંધ થતી નથી. શરીરની ક્રિયા સાથે એને કાંઈ લેવા દેવા નથી. હાથ કપાઈ જશે તોય વિચાર ચાલશે, પગ કપાઈ જશે તોય વિચાર ચાલશે. મારી પાસે એવો વિડીયો છે, હું ઘણા બધા શિબિરમાં બતાવું લાંબા હોય. એમાં એક માણસને ઉપર અકસ્માતથી આ નીચેનો આખો ભાગ કચડાઈ જાય, પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા, ઉપરનો ભાગ જ છે, પણ તોય મોબાઈલ ફોન માગે છે અને નંબર આપે. મરવાનું નિશ્ચિત છે, એટલું બધું બ્લીડિંગ થઈ ગયું છે પણ હજી હોશ છે. પ્રત્યેક એકમ પોતાની પાત્રતા પ્રમાણે ઉર્જિત છે અને બધાને ઉર્જા એક સમાન રીતે ઉપલબ્ધ છે. અહીંયા ધ્યાન આપજો, મૂળ ઉર્જા છે એક સમાન રીતે ઉપલબ્ધ છે. સમાન રીતે ઉપલબ્ધ છે એટલે એક શબ્દ બીજો કહી શકીએ, સામ્ય ઉર્જા પણ છે. ની અંદર મૂળ ઉર્જામાં આ બધા એકમો ઉર્જિત થવાને કારણે એટલું બધું વૈવિધ્ય જોવા મળે છે, એટલી બધી વિવિધતા. કેટલા કલરફુલ પક્ષીઓ, કેટલા કલરફુલ પતંગિયાઓ, કેટલા વિવિધ પ્રકારના શેપના ધોધ, પહાડો, ઝરણાઓ, કેટલી વિવિધતાના પ્રાણીઓ. અને આ રૂમની અંદર જો કોઈ એકનો ચહેરો સરખો છે. આ તમામ એકમો મૂળ ઉર્જાથી પ્રાપ્ત છે અને આટલું બધું વિવિધતા જોવા મળે છે, આટલું સૌંદર્ય જોવા મળે છે, આટલું આ બધું ફેલાયેલું ઐશ્વર્ય જોવા મળે છે, આટલું બધું ફેલાયેલું, આટલું વૈવિધ્યવાળું ઐશ્વર્ય જોવા મળે છે. જે મૂળ ઉર્જાને આધારે આટલું ઐશ્વર્ય જોવા મળે છે એને માટે શબ્દ છે ઈશ્વર. આ અસીમ ફેલાયેલું છે, ફેલાયેલા માટે શબ્દ છે બ્રહ્મ. આના જેવું કશું જ નથી, એકમેવ અદ્વિતીય, એક સમાન નિરંતર ઉપલબ્ધ. આ જેટલું પણ ગતિત થઈ રહ્યું છે, જે ગતિત થાય ને એને શબ્દ છે જગત. જે ગતિત છે, જે જગત છે એનો મૂળ આધાર છે એટલે એક નામ છે જગદીશ. જગદીશ, ઈશ્વર, બ્રહ્મ, એના જેવું બીજું કોઈ નથી, અલ્લાહ. આખી કુદરત જેને કારણે છે એને કહ્યું ઈશ્વર. આટલું ઐશ્વર્ય એટલે કુદરત. આટલી અદ્ભુત ગતિશીલતા, આટલી અદ્ભુત નિયમિતતા, નિયંત્રણ જેને કારણે ઉપલબ્ધ છે. બધાનો આધારનો આધાર, જગદાધાર, જગદીશ, જેને ઉર્જાને કારણે ઉર્જિત થઈને બધું જગત નિરંતર પ્રગટનશીલ છે, જાણે કે બધું એનાથી આવી રહ્યું છે એટલે કહ્યું જગન્માતા. બધું જેને કારણે ઉદ્ભવી રહ્યું છે એટલે કહ્યું જગત પિતા, પરમેશ્વર, ઈશ્વર, પરમેશ્વર, જગદીશ. જેની અંદર કોઈ ક્રિયા થતી નથી એટલે કહ્યું શૂન્ય. મારા મૂવમેન્ટથી એમાં કાંઈ ફરક પડતો નથી એટલે નિર્વિકાર, નિરંજન. પકડાય છે? ઈશ્વર પ્રાપ્ત કરવાનો છે કે ઈશ્વર પ્રાપ્ત છે જ? ઈશ્વર પ્રાપ્ત કરવાનો છે કે ઈશ્વરને અનુભવવાનો છે? અનુભવવાનો છે. ઈશ્વર પુરુષ છે? ઈશ્વર સ્ત્રી છે? કશું જેની અંદર નહીં હોવા છતાં તમામ હોવાનો મૂળ આધાર છે. સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. આપણે પોતાને આત્મા કહીએ તો આત્માથી પણ સૂક્ષ્મ છે એટલે પરમાત્મા. કોઈક નિયંત્રણ કરતું હોય તો એને કહેનો સ્વામી છે. આ આખા અસ્તિત્વનો સ્વામી છે.
કશું કર્યા વગર માત્ર એમાં હોવા માત્રથી આ આખું જગત નિરંતર નિત્ય વર્તમાન છે, પ્રગટનશીલ છે, ઉર્જિત છે, નિયમિત છે, સંચાલિત છે, બધું જ નિયમબદ્ધ છે. કશું બેફામ નથી. અસ્તિત્વમાં એવો એક પણ એકમ નથી કે એવી એક પણ જગ્યા નથી કે જ્યાં આ અસીમ ખાલી સ્થાન ના હોય. આ બધે જ વ્યાપી રહ્યો છે એટલે વ્યાપક છે. અત્યારે મારા આખા શરીર રોમાંચ છે. હું એક ગીત ગાઉં છું. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપ અસીમ ભાસે. નરસિંહ મહેતાએ તો અનંત શબ્દ વાપર્યો છે, મેં બદલી નાખ્યું. અનંત નહીં, શાંત અને અનંત ગણી શકાય એને. શાંત કે સ નહીં, શાંત, સ અંત, જેને ગણવાની જરૂર નથી એને અનંત. પણ આ તો ગણવાનોથી પર છે એટલે અસીમ. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. પકડાય છે? મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે पास वे. ना मंदिर में ना मस्जिद में, मैं तो हूँ विश्वास में. વિશ્વાસ પ્રાપ્ત કરવાનો નથી, નિરંતર પ્રાપ્ત છે. આપણી અંદર આત્મવિશ્વાસ ક્યારે આવે? હું સતત ઈશ્વરમાં છું, મારામાં ઈશ્વર છે એમ નહીં. હું ઈશ્વરમાં ડૂબેલો, ભીંજાયેલો, ઘેરાયેલો છું, ઉર્જિત છું, સંચાલિત છું. આખું અસ્તિત્વ નિયમિત છે. હું આ નિયમને સમજી લઉં અને નિયમ પ્રમાણે જીવું તો નિરંતર સુખ જ સુખ છે. ઇતિ સિદ્ધમ, સુખનું સરનામું પૂરું. પ્રાપ્ત કરવાની ચીજ નથી, અનુભવવાની છે. તમારામાંથી કેટલાને અત્યારે અત્યંત પ્રસન્નતાનો અનુભવ થાય છે? બધાને પ્રસન્નતા થઈ રહી છે? તો જો હવે 4 સૂત્રો સમજજો. અસ્તિત્વમાં જે આ વ્યાપકનો મહિમા હું કહી રહ્યો છું, વિચાર કાળમાં સમાધાન સ્વરૂપમાં વ્યાપક અથવા ઈશ્વર પ્રાપ્ત છે. વિચાર કાળમાં સમાધાન સ્વરૂપમાં જ્યારે તમારી અંદર સમાધાન થાય છે તો સુરેશ પટેલ નામનો પ્રબોધક વારંવાર એમ બોલે છે કે બત્તી થાય છે, બત્તી થાય છે. આજે અંદર પ્રકાશ થાય છે એ જ ઈશ્વર છે. વિચાર કાળમાં સમાધાન સ્વરૂપમાં ઈશ્વર પ્રાપ્ત છે. તમારી મારી વચ્ચે સંબંધનું સ્વરૂપ જ્યારે સુખમય થાય છે, વ્યવહાર કાળમાં ઈશ્વર પ્રાપ્ત છે ન્યાય સ્વરૂપે. તો વ્યવસાય કાળમાં નિયમ સ્વરૂપે, વ્યવહાર કાળમાં ન્યાય સ્વરૂપે, વિચાર કાળમાં સમાધાન સ્વરૂપે અને અનુભવ કાળમાં આનંદ સ્વરૂપે. પરમ આનંદનો આ સાગર હોવાથી એક શબ્દ આનંદ સાગર પણ છે. એમાં હોવા માત્રથી, એની અનુભૂતિથી આપણે જ્યાં પહોંચીએ છીએ એને પરમાનંદ કહે છે. આનંદનો સાગર છે, આનંદ ઘન છે. ઈશ્વર પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. આપણી આજુબાજુ, આપણી અંદર બહાર આ બધે જ ઐશ્વર્ય વિલસી રહ્યું છે આ વ્યાપકમાં હોવા માત્રથી. ગીતા સમજાઈ ગઈ? આજે સમજાણી. જે છે તે ખાલી આ જ છે. સત્ય એ જ સત્ય છે. એક નાનું જીવડું છે ને એની અંદર પણ અદ્ભુત નિયમનું પ્રદર્શન જોવા મળે છે. આવું સતત નિયમબદ્ધ બધી વસ્તુ છે, નિત્ય આ જોવા મળે છે. એટલે અસ્તિત્વ નિત્ય વર્તમાન છે અને નિત્ય પ્રગટનશીલ છે. નિત્ય પ્રગટન થઈ રહ્યું છે. બધું છે ને છે, બધું ગતિશીલ છે, સ્પંદનશીલ, સંવેદનશીલ, એ બધું આપણે જોયું. માણસ આ બધું સમજવા સક્ષમ છે કારણ કે
વ્યાપકમાં ડૂબેલો, ભીંજાયેલો, ઘેરાયેલો છે. પૂર્ણ ઉર્જા છે, બધાને એક સરખી રીતે પ્રાપ્ત છે. કહે છે ને કે ઈશ્વર બહુ ભોળો છે. આપણી પાસે જેટલી વાર્તાઓ છે, ભોળાનાથ એમ કે બહુ ભોળો છે, બધાની ઉપર વરસે છે. મેં એક વાક્ય કહ્યું હતું, બધા પોતાની પાત્રતા પ્રમાણે ઉર્જિત છે. તો હવે 3 કામ કરવાના થાય છે સરનામે પહોંચવા માટે: પાત્રતા, યોગ્યતા, ક્ષમતા. આપણે બધા જન્મતાથી બધું જ સમજવા ક્ષમતા ધરાવીએ છીએ. જેટલું ધ્યાન દઈએ તેટલું સમજીએ છીએ. એટલે ક્ષમતા, મૂળ ક્ષમતા બધાની સમજવામાં સમાન. જે જેટલું ધ્યાન દે એટલું સમજે, એટલે વિકાસ આવવાની છે પાત્રતા. ક્ષમતા વિકસાવવાની નથી, ગિફ્ટ છે, મળેલી જ છે જ. તો એ ભાઈ તેરા ધ્યાન કિધર હૈ? આપણું ધ્યાન બીજે કશે ભટકે છે એટલે સમજાતું નથી. પહેલા દિવસે જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો મેં જવાબ આપ્યો તો, કશું યાદ રાખવાનું છે નહીં. આપણી અંદર એક ક્ષમતા છે જ. એકવાર સટીક ધ્યાન જાય પછી બનેલું જ રહે. ध्यान करना नहीं है, ध्यान देना है. एक बार ध्यान चला गया तो फिर बना ही रहता है. मौज पड़ी गई नहीं? ध्यान करना नहीं है, ध्यान देना है. તો મિત્રો, આપણી પાસે અત્યાર સુધી જે કંઈ વસ્તુઓ છે ને એ બધું ધ્યાન દેવાના ઈશારા હતા. આપણે એ બધું પકડી રાખ્યું, ધ્યાન ન કર્યું. રાઈટ? મંદિરમાં ગયા, ગોળ ગોળ ફર્યા, ભૂલી ગયા બધાના કેન્દ્રમાં ઈશ્વર છે. આપણે મૂર્તિ મૂકી પણ મૂળ કન્સેપ્ટ ભૂલી ગયા. આરપાર છે, બધાના કેન્દ્રમાં છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. સૌથી નાનામાં નાનું જીવડું પણ આટલું ઇન્ટેલિજન્ટલી કેમ વર્તે છે? હવે જેટલું જેટલું ધ્યાન જશે ને એટલું તમારું સુખ વધતું જશે. નદીની આ પાર એક કરોળિયો છે, વચ્ચે નદી છે, રાઈટ, અને સામે ઝાડ છે. એ કરોળિયો અહીંથી ત્યાં કેવી રીતે જાળું બનાવે છે? મારી પાસે આ બધી ફિલ્મો પણ છે, પણ તમે એટલું સરસ ઓડિયન્સ છો, જેટલા પણ છો, જે એકાગ્ર થાય, એટલે હું તમને જરાય ધ્યાન ખેંચાય નહીં, એટલે હું સીધી વાત કરું છું વિડીયો બતાડવાને બદલે. એટલી સુપર ઇન્ટેલિજન્સ દેખાય છે કે વાતા પવનને ઓળખી જાય છે. પછી જ્યારે એ દિશામાં પવન જાય એ વખતે સૂત્ર છોડે, એટલે તાંતણો સીધો સામેના ઝાડે ચોંટી જાય. પછી ત્યાંથી આમ તેમ કરતાં આખું મોટું ઝાડ ઊભું થાય. હવે પવનની સાથે જે જીવડા જાય એ ઝાડામાં ફસાય એટલે કરોળિયો એનો નાસ્તો કરે. મબલક છે, ઉપલબ્ધ છે, સતત છે, વૈભવ જ વૈભવ છે. કાલે એક ભાઈને આંખોમાં પ્રશ્ન હતો કે બોલ્યા નહીં, પણ મેં પકડી લીધું કે સમૃદ્ધિનો ભાવ આવે કેવી રીતે? સમૃદ્ધિનો ભાવ ખાલી ધ્યાન દેવાથી આવે. તમે એક ગોટલો વાવો ને, આંબા ઉપર કેટલી કેરીઓ આવે. એક આટલું બોરનું બીઓ ઠળિયો વાવો, એમાં બોરડી ઉપર કેટલું આવે. એક દાણો ચોખાનો વાવો, 20,000 દાણા થાય એમ કહે છે. તો મબલક છે બધું, બધું અતિશય છે, આવશ્યકતાથી અધિક જ છે. હમણાં તમને પ્રકૃતિનું સંતુલન થોડીક વારમાં બતાવું છું. જેને જેટલું જોઈએ છે ને એનાથી વધુ ઉપલબ્ધ છે. આપણે ત્યાં કીડીને કણ ને હાથીને મણ એવી ગુજરાતીમાં કહેવત છે, રાઈટ? એ કહેવત પાછળનો મર્મ એ છે કે જેને જેટલું જોઈએ એનાથી ખૂબ વધુ ઉપલબ્ધ છે. તો માણસને જેટલું જોઈએ એનાથી ખૂબ વધુ ઉપલબ્ધ છે, ખાલી ધ્યાન દેતા નથી. આપણે ધ્યાન દઈએ તો મબલક છે, અને ધ્યાન દેવાથી આ મબલકતાનો અહેસાસ થઈ જાય તો અંદર સમૃદ્ધિનો ભાવ આવે. આપણી તકલીફ ક્યાં છે? બધું મારા નામે જોઈએ, બધું મારા નામે જોઈએ. રમેશભાઈ, સૂર્ય ઉપર કોનું નામ? ચંદ્ર ઉપર કોનું નામ? આ પક્ષી ઉપર કોનું નામ? આ વહેતા પવન ઉપર કોનું નામ? આ ખીલતા ફૂલો ઉપર કોનું નામ? એટલે મેં કાલે મજાક કરી કે વાશીમાં જે મેઇન રોડ છે બધી દુકાનો મારી, ગાડીઓ દોડે બધી મારી, આર્ટ્સની બુકમાં બીજા કોઈકનું નામ છે. જો તમને આત્મવિશ્વાસ હોય, આ મારે ઘરની ઘટના કહું છું. મારી દીકરી કે પપ્પા તમે આવું કહો છો કે તમને હંમેશા વાહન મળી જ જાય, આપણે એક પ્રયોગ કરીએ. મેં કીધું કરો. તો અમદાવાદથી ગાંધીનગર આવતા એને મને વૈષ્ણોદેવી સર્કલ ઉતારી દીધો. મેં એને એવું કીધેલું, અત્યારે તમારી સામે કહું છું,
મને કશે પ્રવાસમાં અટકાવ આવશે નહીં. હું કોઈ પણ રોડ ઉપર ઊભો હોઈશ, મને હંમેશા લિફ્ટ મળી જ જશે. એટલો આત્મવિશ્વાસ છે. સારું કામ કર્યું હોય ને, મીઠા ઝાડ વાવ્યા છે તો ખબર છે, અસ્તિત્વમાં ડિઝાઇન જ એવી છે કે તમે નિયમબદ્ધ રીતે વર્તો, અસ્તિત્વના નિયમને સમજીને વર્તો તો સુખ જ સુખ છે. એને મને સર્કલ ઉપર ઉતાર્યો, આમ સર્કલ ગોળ ફરીને સરખેજ દિશામાં ગાડી વળી, ત્યાં જ મને લિફ્ટ મળી ગઈ હતી. હું ઊભો રહું, હાથ ઉપર કરું, તમને એમ થાય કે તો બધાને મળે ને, બીજાને મળતી હશે, એની મને નથી ખબર, પણ મને મળી જાય છે એની મને ખબર છે. આપણી તકલીફ જ છે કે બધે બીજા જોયા કરીએ છીએ અને કમ્પેર કર્યા કરીએ છીએ. આપણે ખાલી પોતાની જિંદગી જોઈએ. જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આજે દેખાતા નથી, સમજાયું નથી વાળા, એક મિનિટ. આ એમનો પ્રશ્ન એ હતો કે બધું હોવા છતાં ઓછું લાગ્યા કરે. તો મુખ્ય મુદ્દો એ છે કે ઓછું લાગે છે એનું કારણ ધ્યાન દીધું નથી. બધા પ્રશ્નો લઈશું હવે, પહેલાં પૂરું કરી લેવા દો. બધું છે પણ ધ્યાન દીધું નથી. મેં એમ કહ્યું કે 15 કરોડની ટ્રેન મને વીઆઈપીની જેમ ગાંધીનગરથી મુંબઈ લઈ આવે છે, પણ મારી તકલીફ એ છે કે 15 કરોડની ટ્રેનની આરસી બુકમાં ભારત સરકાર લખ્યું છે ને, એની જગ્યાએ સુરેશ પટેલ હોવું જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ અવેલેબલ છે કે નહીં? કેટલા બધા વાહનો ઉપલબ્ધ છે. અરે હું તો એ કહું છું, તમારી પાસે જેટલી પ્રાઇવેટ કારો છે, ખાલી એ માણસો સાથે સંબંધ નથી એટલે તમને કોઈ બેસવા દેતું નથી. સંબંધનું એવું સૂત્ર કેળવો કે કોઈ તમને રોકે જ નહીં, અને એવું ભાવ તમારી અંદર બેસી જાય તો કોણ તમને રોકે? કાલે મેં ખાલી પ્રશ્ન પૂછ્યો તો કેટલા લોકો મને જમાડશે, યાદ છે? પ્રશ્ન 3-4 પૂછ્યા હતા. તો ખાલી સારો સંબંધ સમજીને કામ કરવા નીકળી જઈએ તો સમાજ ભૂખ્યો રાખે એમ નથી, કપડાં વગર પણ રાખે એમ નથી. તો સંબંધો કેળવ્યા હોય શું થાય? અને એ આર્ટિફિશિયલી નહીં. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત. આ અત્યારનું સંબંધનું સ્વરૂપ છે. સોનાની સાંકડી ગલી, એમાં બહુ ઝાઝા માણસ ન હોય. રાઈટ? મેં ગોવિંદભાઈ કીધું આપણે મુકાન ત્યાં ચા પીવા જઈએ. મને કે કયો મૂકો? મેં કીધું મુકેશ અંબાણી, આપણે ચોરવાડનો. હવે હું એને આપણો કહું, આપણા ચોરવાડનો કહું, પણ મુકાન એવું ના લાગે તો જવાય ચા પીવા? ન જવાય. પણ જો આપણો હોય તો પીવા દે કે નહીં? હવે જોજો, સોનાની સાંકડી ગલી હેતુ ગણતું હેત, જેમાં કંઈક કોમર્સ કરવાનું છે ત્યાં હેત આવે એવો સંબંધ છે ને. દોઢિયા ખાતર દોડતા એમાં જીવતા જોને પ્રેત. પૈસા માટે ગાંડાની જેમ દોડ્યા કરે, નહીં ખાવાના ઠેકાણા, નહીં ઊંઘવાના ઠેકાણા, કોઈ પ્રસંગ સચવાય નહીં, ઘરના બાળકો રાહ જોયા કરે. હવે એની જગ્યાએ નવું સંબંધનું સ્વરૂપ. એક જ કવિતામાં મકરંદ દવે કેટલી મોટી વાત કરે. માણસ ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. માણસ ભાળી અમથું અમથું ક્યારે વાલ ફોરે? ખબર પડે કે એ સુખી થવા ઈચ્છે છે, હું સુખી થવા ઈચ્છું છું, સમજીને સુખી થવાય. મને સમજણ પડી છે, હજી આને નથી પડી, હે ભગવાન એને માફ કરજે. તો માણસ માટે દ્વેષ થાય નહીં, ઈર્ષા થાય નહીં. પ્રવચનો અને કથાથી ઈર્ષા અને દ્વેષ દૂર થયા નથી, સમજણથી જ થાય છે, બીજો કોઈ રસ્તો જ નથી. હવે તમામ પ્રશ્નો માટે સ્વાગત છે. અમારો ગ્રુપની અંદર એક પ્રશ્ન હતો કે આ કરોળિયો થોડુંક નીચે રાખો એટલે હા હા ના ત્યાં રેકોર્ડ થાય છે ને અવાજ. એટલે ગઈકાલે અમે જ્યારે ડિસ્કસ કરતા હતા ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે આપણે ગોવા રોડ પર જઈએ તો બંને બાજુ ત્યાં અભયારણ્યની અંદર વચ્ચે એક કરોળિયાનું એક્ઝેક્ટલી સેન્ટરમાં આખું જાળું હોય, પણ આ બાજુથી આ બાજુ એણે કેવી રીતે કર્યું છે? 20 ફૂટ, હા એટલું તો હોય જ ને. એટલે હાઈવેની આ બાજુથી આ બાજુ. તો અમને જવાબ મળતો નહોતો, આજે મળ્યો. એમ? હા આજે મળ્યો. એ ઉગી જાય છે અને સુંદર પહાડની ધારની પછવાડીથી લાલ, પીળો, કેસરી એવા મલ્ટી કલર સાથે તૈયાર થઈને કહે છે, ગુડ મોર્નિંગ બેટા, ઉઠી જા. ખ્યાલ આવે છે? જો સમજાય ને તો સૂર્યોદય જોઈને ખુશ થવાશે. આપણે બધા સૂર્યોદય જોવા માટે માઉન્ટ આબુ, કાંચનજંગા, દરેક જગ્યાએ ક્યાંક ક્યાંક સનરાઈઝ પોઈન્ટ હોય છે. અરે આપણા ધાબે પણ એવો જ સનરાઈઝ થાય છે. બ્રહ્મમાંથી બહાર નીકળવાની જરૂર છે. ત્યાં કોઈ સ્પેશિયલ સનરાઈઝ થાય છે?
મારે ક્યાંક ક્યાંક કોઈ કેસ આવે કે સુરેશભાઈ ડિપ્રેશન દૂર થતું નથી, તો મને સાદી એક્સરસાઇઝ આપું છું. કોઈની સાથે ગપાટા માર્યા વગર રોજ સવારે ધાબા ઉપર જઈને સૂર્યોદય જુઓ. ખાલી 30 દિવસ સૂર્યોદય જુઓ ને તોય ડિપ્રેશન જતું રહે. પણ કન્ડિશન્સ એપ્લાય. મોબાઈલ નહીં લઈ જવાનો હારે. પછી એના બધા આમ તાઇફા નહીં કરવાના. સૂર્યોદય જોવાનું સુરેશભાઈ કીધું છે, ચેતરંજી દ્યો. બીજાની ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય સૂરજ જોવા માટે. ખબર નથી મારે સૂર્યોદય જોવા જવાનું, તો ઉઠાડાય નહીં. હવે તમારે સૂર્યોદય જોવાનું તો તમારે જાતે ઉઠી તો જવું પડે ને. એ લોકો હાથે કરી ડિપ્રેશનને આમંત્રણ આપે. જોઈએ આપણે સ્પાઈડરની ફિલ્મ. ધ્યાન દેવાનું છે. આ બધા પ્રસંગો એ જ બતાવી રહી છે. આપણે દુઃખી ક્યાં થઈએ છીએ, આપણે ધ્યાન દેતા નથી. કેટલું સિમ્પલ ધ્યાન દેવાનું છે કે બધું સેટઅપ પહેલેથી પ્રાયર રેડી હોય. રાઈટ. હવે આવું જ્યારે થાય ને ત્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો કેમ ના આવે એ સમજાવું છું. માણસની જેવી સમજણની સ્થિતિ તેવી જ તેના નિર્ણયની ગતિ. જેવી સમજણની સ્થિતિ તેવી તેના નિર્ણયની ગતિ. આપણું ધાર્યું જ્યારે નથી થતું ને ત્યારે એની ગતિ ઉપર આપણું ધ્યાન છે. આપણી વખતે ચૂકી જઈએ છીએ કે એની સમજણ જ નથી એવી, એટલે તો આમ જ કરે ને. તો કામ સમજણ પર કરવાનું થાય કે ગતિ ઉપર કરવાનું થાય? સમજણ પર કરવાનું થાય. એના માટે આપણે શું કરવું પડે? પહેલાં સમજવું પડે. આપણે સમજીએ કે આપણાથી આવું થાય છે ત્યારે એની પાછળ કયા કારણો હોય છે. So in the next program, Arun Borer will be giving instruction that the morning 7 o'clock all setup will be done. Although program may start at 9. કાર્યક્રમ ભલે 9 વાગે શરૂ થવાનો હોય, સૂચના એવી આપવામાં આવશે કે 7 વાગે બધું જોઈએ તૈયાર. એટલે ધીમે ધીમે વ્યક્તિને એ એંગલથી પછી સમજણ પડશે કે એની કરતાં ટાણાહાર કર્યું હોય સારું. નહીં તો 2 કલાક શું કહેવાય ટીંગાઈ રહેવાનું થાય. क्या हुआ भाई? देखो समझ में आ रहा है ना? मैं तुम्हें बेंगलोर का काम देने वाला था पर अब नहीं दूंगा, क्योंकि वहाँ मेरी इज्जत का फालूदा हो जाएगा कि सुरेश भाई तुमने जिस बंदे को भेजा वो तो टाइम पे आता भी नहीं है और जब ज़रूरत पड़े तो सेट भी नहीं होता है. तो जो આ પદ્ધતિમાં તમે વગર દ્વેષ અનુભવે, વગર ક્રોધ અનુભવીએ છતાં ભાષામાં ભાર દઈને કહી શકો. અહીંયા ત્રીજો શબ્દ છે યોગ્યતા. યોગ્યતા એટલે અભિવ્યક્તિ. પાત્રતા એટલે વહન કરવું. ક્ષમતા ગ્રહણ કરવું. ગ્રહણ કરવાની આપણી બધાની ઉલટું થઈ ગયું. ક્ષમતા એટલે વહન કરવું. બધું લઈ જઈ શકીએ એમ છીએ, પણ જેટલું ધ્યાન દઈએ એટલું જ ગ્રહણ થાય. એટલે વહન ક્રિયા, ગ્રહણ ક્રિયા, પ્રકાશન ક્રિયા અથવા અભિવ્યક્તિ ક્રિયા, આ બધા હિન્દી શબ્દો છે. જાત. અમે તમારા ચરણ ચૂમશું થઈને પારી જાત. અહો આંખથી ગંગા યમુના વહે એમને એમ, તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. પ્રેમલો ફેમિલી બેઠા હોય ને નદી કાંઠે, તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વહેમ, તમે કરજો પ્રેમની વાતો, અમે કરીશું પ્રેમ. હું કવિતા કહીશ તો પણ એ જીવન વિદ્યાને અનુરૂપ જ કહીશ. તમે વાત કરો તો થોડું સારું લાગે. આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ. ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ. તમે મૂંગા તો જળનું પણ ખારું લાગે. તમે વાત કરો તો થોડું સારું લાગે. રોમાંચે રોમાંચે દીવા બળે ને આખું તો તુલસીનો ક્યારો. તારી તે વાણીમાં કૃષ્ણ વહેતો મૂકું છું મારો કાંઠે બાંધેલો જન્મારો. એક નાનું અમથું ફૂલ પણ ન્યારું લાગે. તમે વાત કરો તો થોડું સારું લાગે. મજા પડી ગઈ? ભરતભાઈને મોજ પડી ગઈ. चलो તમારી સામે स्पाइडर છે. आपके पास बेटा है. नेक्स्ट में एक दूसरा है, वेरी नेक्स्ट टू इट दिखाओ. ये आबू वाला दृश्य था, बाजू में ही है. यस, જોઈ લો. હોવા માત્રથી, વ્યાપકમાં હોવા માત્રથી પહેચાનના નિર્વાહ કરના.
અને છતાં આને આપણે જીવ અવસ્થાનો એકમ કહેતા નથી, કારણ કે કરોળિયાને પાળી શકાય નહીં. પણ આ એકમ પ્રાથમિક કક્ષાનું જીવ શરીર છે અને કેટલી પરફેક્ટ ડિઝાઇન છે. કેટલાને આનંદની અનુભૂતિ થાય છે અંદર, રાઈટ? આ અંદર જે ખુશી છે વ્યવસ્થાની, અસ્તિત્વમાં બધું જ વ્યવસ્થિત છે. એટલે અનુભવ કાળમાં આનંદ કીધું. આ તો હજી અનુભવ નથી, ખાલી આંખોથી તમને અંદર દ્રશ્ય જઈ રહ્યું છે. આખું અસ્તિત્વ અનુભૂત થાય, કારણ કે અનુભવ આંખની કેપેસિટી નથી, અનુભવ જીવનની ક્ષમતા છે, રાઈટ? આજે તમને પ્રશ્ન થાય છે ને ફૂટપટ્ટી ક્યાંથી આવે છે? શું? હવે મારે મશીન ત્યાં છે. પતી ગયું? ત્યારે ઈશ્વર ચેપ્ટર કર્યું છે. પણ અહીંયા પહોંચતા એટલી તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલે દિવસથી વ્યવસ્થા છે, વ્યવસ્થા કહીએ છીએ તો વ્યવસ્થા કેવી રીતે છે, રાઈટ? તો સમેટી લઈએ. વ્યાપક શૂન્યની અંદર અસ્તિત્વના પ્રત્યેક એકમો ડૂબેલા, ભીંજાયેલા અને ઘેરાયેલા છે. ઘેરાયેલા છે એટલે નિયંત્રિત છે, ડૂબેલા છે બિલકુલ પારદર્શી હોવાને કારણે એકબીજા ઉપર પ્રતિબિંબિત થાય છે, નિયમબદ્ધ છે, અને આરપાર છે એટલે ઉર્જિત છે. તો બધું નિયંત્રિત છે, નિયમિત છે, સંચાલિત છે, ઉર્જિત છે, અને બધું ઓટોમેટિક ચાલ્યા કરે છે. હવે આ ઈશ્વરનો મહિમા શું? તો કે જેમાં હોવા માત્રથી બધું થાય છે. ઈશ્વર કરતો નથી. જો કરતો નથી તો મસ્કા મારવાની જરૂર ખરી? જ્યાં કોઈ ક્રિયા થતી નથી, બધું જ નિયમબદ્ધ છે, તો આપણી કોઈ પણ ક્રિયા કરવાથી, આપણા પોતાના કોઈ પણ વિચારો કરવાથી અસ્તિત્વનો એક પણ નિયમ બદલાતો નથી. કોઈને સ્પેશિયલ ફેવર નથી થતી. ઈશ્વર સમાન સ્વરૂપમાં, મૂળ ઉર્જા સમાન સ્વરૂપમાં, સામ્ય ઉર્જા બધાને ઉપલબ્ધ છે. એટલે બધા પોતાની પાત્રતા પ્રમાણે ઉર્જિત છે. પાત્રતા વિકાસ કરવા માટે ધ્યાન દેવાનું, જેટલું ધ્યાન દો એટલી મજા. અહીંયા હું તમને સ્પાઈડર બતાડું છું, તમારે ઘરમાં ક્યાંક સ્પાઈડર હશે, પણ આપણું તો ક્રિકેટમાં ધ્યાન છે. બપોર પછી તો આજે મેચ છે, આપણું ધ્યાન નથી ને. આપણું ધ્યાન કશે બીજે છે. કોક બેટ ટીચે છે અને આપણે ખોટા ખોટા ખુશ થઈએ છીએ. આપણી જિંદગીનો એકેય પ્રશ્ન હલ થતો નથી. પણ આપણે એવું માન્યતા રાખી છે કે બહુ મજા આવશે. તો ભરતભાઈ મને મળીને એમ કે બહુ મજા આવશે, એટલે હું દિમાગ ચલાવતો જ નથી, માન્યતામાં પડું. એમ તો આવશે તો હાલો, પછી જઈએ. પછી અમે બે ભેગા થઈને કે બહુ મજા આવે છે, એટલે બીજા 5-10 આવે. એમાં ભારતના પ્રધાનમંત્રીને ખબર પડી જાય કે બહુ મજા આવે તેવી સંભાવના છે, એટલે સ્ટેડિયમ બની જાય. ખ્યાલ આવે છે? પેલા 2 રાજનેતાઓ કેવી રીતે બાંધે, તમને ખ્યાલ આવે છે કે બેમાંથી એકેયને બુદ્ધિ નથી એવું આપણને ખબર પડે છે. અમેરિકાનો વડો પેલા યુક્રેનના વડા સાથે જાહેરમાં, આટલા પ્રેસ આખી દુનિયા જોઈ રહી છે, એવી રીતે એકબીજાની સામે બાખડે છે. એમાં પાછળ બેઠો વાઇસ પ્રેસિડેન્ટ એવું કહે છે, તમને ખબર છે તમે અમેરિકાના પ્રેસિડેન્ટની સામે આ અપમાનની જેવી વાત કરો છો, ઇટ્સ એન ઇન્સલ્ટ ટુ અમેરિકા. જો હવે એકને કાંઈક કીધું એમ આખા અમેરિકાનું ઇન્સલ્ટ થઈ ગયું. તો તમને એમ થાય કે સાહેબ તમે એવું કહો છો કે તમને ખબર પડે, એમને નહીં પડતી હોય? નહીં જ પડતી, નથી જ પડતી, સ્વીકારો. કોઈ પદ ઉપર પહોંચવાથી સમજણ પડતી હોય તો દુનિયા આવી ના હોય ને. તો પદ, પૈસા, પ્રતિષ્ઠા ને સમજણને કાંઈ લેવા દેવા નથી. સમજણને લેવા દેવા ધ્યાન દેવા સાથે છે. એટલે મારે તો બધા દીકરાઓને એવું કહેવું છે, આજે મેચ જોવાને બદલે બેટ ખરીદી લો, નજીકના મેદાનમાં જઈને ટીચો. સાંજ સુધી મજા આવશે, શરીરમાં મજબૂતી આવશે અને સરવાળે ફરક પડશે. એ લોકો રમશે, એમને પગાર મળશે, બધી જાહેરાતોવાળા ખૂબ કમાશે, આપણા જ ખિસ્સામાંથી પૈસા જશે અને આપણો સૌથી કિંમતી જતો રહેશે. શરીરની યાત્રા સીમિત છે. આટલી સીમિત યાત્રામાં સંપૂર્ણ સમજી લેવું એટલે જાગૃત થઈ જવું. અરે આને કહેવાય માની લીધું કે ત્યાં જ છે.
રાઈટ? આપણી આ રોજબરોજમાં આ જ થાય છે. તમારા સવાલનો જવાબ. જે ઋષિ જેવો માણસ આ બધું સંશોધન કરે છે Like એનું નામ a છે real ડેવિડ life એટનબરો. spider woman, she David sprays strands Attenborough. of silk in one ડેવિડ long એના ભાઈએ ગાંધી continuous ફિલ્મ flow. બનાવી હતી, રિચર્ડ એટનબરો. જો આ તંતુ કેવી રીતે The પવનની threads સાથે fan જાય. out like a sail and drift on air currents blowing across the water. Every few seconds, she crimps the strands together to stop them spreading too widely. The breeze will do the rest, blowing the threads into a single line and a 25-meter bridge. 45 મીટર, 45 મીટર. Now she must reinforce Yeah, her roughly bridge 150 because foot. her web will hang from it. But there's something bouncing the line at the other end. Another Darwin spider is trying to take advantage of her hard work. She must deal with the intruder head on. The cut line is an inconvenience, but no more than that. તૈયાર તાર મળી ગયો પેલી બાજુ કરોલિયાને, એટલે એણે આ બાજુ એન્ટ્રી શરૂ કરી. પણ આને જોઈએ ને, મારો જ જોઈએ, એ કાપી નાખ્યું. જોયું? એનીવે, આપણે કરોલિયાની ફિલ્મો જોવા નથી ભેગા થયા. સ્પાઈડર ડેવિડ એટનબરો લખશો એટલે ઢગલો ફિલ્મ મળશે. આપણે ખાલી જોઈએ કે આ વ્યાપકમાં હોવા માત્રથી શું શું થાય છે અને આગળ યાત્રા કરીએ. नीला नीला ये गगन, नीला नीला ये गगन, हरी हरी वसुंधरा पे नीला नीला ये गगन, जिस पे बादलों की पालकी उड़ा रहा पवन, પાંદડા જેવા. दिशाएं देखो रंग भरी, दिशाएं देखो रंग भरी, चमक रही उमंग भरी, ये किसने फूल फूल पे, ये किसने फूल फूल पे किया सिंगार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. तपस्वियों सी हैं अटल ये पर्वतों की चोटियां, ये सर्प सी घुमेरदार घेरदार घाटियां, ध्वजा से ये खड़े हुए, ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के, गलीचे ये गुलाब के, बगीचे ये बहार के, ये किस कवि की कल्पना, ये किस कवि की कल्पना का चमत्कार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. ખ્યાલ આવી ગયો?
આ બધી જે આટલી અદ્ભુત રચનાઓ છે, આટલું વૈવિધ્ય છે અને આ સતત પ્રગટનશીલ છે. આટલું બધી વિવિધતા સતત પ્રગટ થઈ રહી છે. કેમ? પેલી ગતિશીલતા યાદ કરો. પહેચાનના અને નિર્વાહ કરના થઈ રહ્યું છે. એટલે વિવિધ પ્રકારના સંયોજનો, એવા વિવિધ પ્રકારના પરમ્યુટેશન કોમ્બિનેશનને કારણે વિવિધ પ્રકારના ઇન્સેક્ટ્સ અને આ કન્ટિન્યુઅસ મ્યુટેશનની પ્રક્રિયા ચાલી જ રહી છે. એટલે અસ્તિત્વ નિત્ય વર્તમાન છે અને નિત્ય પ્રગટનશીલ છે. અસ્તિત્વ નિત્ય વર્તમાન છે અને નિત્ય પ્રગટનશીલ છે. હવે અહીંયા એક શબ્દ વધારાનો જોડું છું એટલે સૂત્ર બરાબર સમજાઈ જશે. એવો કોઈ એકમ નથી જે વ્યાપકની સાથે ના હોય, વ્યાપકની અંદર આરપાર ના હોય. એટલે આખું અસ્તિત્વનું સ્વરૂપ સહ અસ્તિત્વ સ્વરૂપ છે. વ્યાપકના સહ અસ્તિત્વમાં એકમો છે. એટલે હવે કેટલા સૂત્રો થયા? અસ્તિત્વ સહઅસ્તિત્વ છે, વિકાસ ક્રમ છે, વિકાસ છે, જાગૃતિ ક્રમ છે. આ અત્યારે આપણે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે આ શિબિરમાં થોડું થોડું જાણ્યું, આખું અધ્યયન કરીએ તો વધારે જાણીએ અને જેટલી માહિતી મળી જાય એ પ્રમાણે જીવીએ ત્યારે જાણ્યું કહેવાય. જ્યારે આ સમગ્રતાનો જાણવાનો કાર્યક્રમ પૂરો થાય એટલે એને કહ્યું અનુભવ. તો જાગૃતિ ક્રમ છે અને પછી છેલ્લે અનુભવ છે એટલે જાગૃતિ છે. એથી સિદ્ધમ. આટલું થયું એટલે જીવન વિદ્યા પૂરી. અસ્તિત્વ સહઅસ્તિત્વ છે, વિકાસ ક્રમ છે, વિકાસ છે, જાગૃતિ ક્રમ છે, જાગૃતિ છે. હવે ધ્યાન દઈએ એટલું સમજાશે. એટલે જેમ જેમ આપણી યાત્રા ચાલતી જાય શરીરની, એમ એમ જેટલું જેટલું ધ્યાન જતું જાય એટલે આપણે અનુભવથી વધારે ને વધારે નજીક જઈએ. તો અનુભવગામી યાત્રા છે, અનુભવ તરફની યાત્રા છે. જેને અનુભવ થઈ ગયો અસ્તિત્વનો, એણે આપણને બધું આપ્યું. હવે આપણા માટે જે મત પ્રાપ્ત થયું જે વ્યક્તિ પાસેથી, નાગરાજી પાસેથી, એ સ્ટ્રક્ચરને કહ્યું અનુભવ મૂલક. કારણ કે એમને અનુભવ થયો અને અસ્તિત્વ જેવું છે એવું આપણી સામે મૂક્યું. હવે આપણે એને સમજીને, જાણીને, જીવીને અનુભવવાનું છે. હવે રિસર્ચમાં જઈએ એ પહેલાં સંબંધનું સૂત્ર છેડી દઉં છું. સંપૂર્ણતાના અર્થમાં બંધન એટલે સંબંધ. આ પૂર્ણ છે પોતાનામાં. તમે જોયું, આને કંઈ વિકાર તો થતો નથી. આ એમાંથી કશું કાઢી શકાતું નથી, એમાં કશું ઉમેરી શકાતું નથી. વ્યાપકની અંદરથી કશું પણ કાઢવાની કોશિશ કરો તો વ્યાપક રહે જ છે. અંદર કશું નાખો, કોઈ એકમ અહીંથી ખસેડીને ત્યાં લાવો તો કંઈ ફેર પડતો નથી. નિર્વિકાર છે. આ પોતાનામાં પૂર્ણ છે. વ્યાપક પોતાનામાં પૂર્ણ છે અને બધા જ એકમો વ્યાપકમાં ડૂબેલા, ભીંજાયેલા, ઘેરાયેલા છે. એટલે પ્રત્યેકમાં પૂર્ણતાની પ્યાસ છે. પ્રત્યેકના અંદર પૂર્ણતાની પ્યાસ છે. આ પ્યાસ પૂરી કરવા આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ. સંબંધ, સંપૂર્ણતાના અર્થમાં બંધન. પછી એ ભાઈ ભાઈ સંબંધ હોય, પતિ પત્ની સંબંધ હોય, કોઈ પણ સંબંધ આ પૂર્ણતાની પ્યાસની અભિવ્યક્તિ છે. પણ કારણ કે પેલો બેકગ્રાઉન્ડ ખબર નથી ને, એટલે હવે પેલી પૂર્ણતાની પ્યાસ હોવા છતાં ક્યાં પૂર્ણતા શોધીએ છે? તે મારા પ્રમાણે ન કર્યું, તું મારા પ્રમાણે કરે તો પૂર્ણ. હવે નવું સૂત્ર શું થશે? તું નિયમ પ્રમાણે કરે તો પૂર્ણ અને હું નિયમ પ્રમાણે કરું તો પૂર્ણ. બંને વ્યક્તિ જ્યારે નિયમ પ્રમાણે વર્તે છે ત્યારે પૂર્ણતાનો સંપૂર્ણ ખુશીનો અનુભવ થાય છે. આ સુખનું સરનામું છે. તો સાથે મળીને જોઈએ કે શું છે. સત્ર પહેલું યાદ કરો, સંવાદ. વાદ, વિવાદ, સંવાદ. વાદમાં શું છે? આમ હોવું જોઈએ. વિવાદમાં શું છે? આમ જ હોવું જોઈએ. એને બદલે હવે સંવાદમાં શું થશે? ચાલો જોઈએ કે શું છે. આ છે બધો ઉર્જાનો ખેલ છે. હવે સંબંધમાં પ્રવેશ થઈ શકે ને? બધા સંબંધોની અંદરના મૂલ્યો અને પરિવાર. આપણો હવે પછીનો એજન્ડા એ જ છે કે રોજબરોજની જિંદગીમાં આપણા સંબંધોમાં કેવી રીતે મસ્તીથી જીવવું. સંબંધ સમજાય તો મોજ પડે. અત્યારે આપણી પાસે ફરિયાદો છે દરેક સંબંધોમાં. કેમ ફરિયાદ છે? કારણ કે પૂર્ણતાના દિશામાં આપણી જે યાત્રા થઈ રહી છે એમાં આપણને સામેવાળો ડખો લાગે છે. પ્રત્યેક સંબંધ એક ઓપોર્ચ્યુનિટી છે અને પ્રત્યેક પીડા એ ઇન્ડિકેટર છે કે હજી સમજાયું નથી. સ્વયં નથી સમજાયો, સંબંધ નથી સમજાયો, વ્યક્તિ પણ નથી સમજાઈ અને અસ્તિત્વ નથી સમજાયું.
જેને સમજાવ્યું એણે તો એવું કીધું, એ ભગવાન એને માફ કરજે, એને ખબર નથી પડતી એ શું કરે, કારણ કે મને ખબર પડી ગઈ. એવું કહે છે ને જીસસ, રાઈટ. ગાંધીજી કહે છે કે હું મરું અને મારા મોઢામાંથી 2 શબ્દ નીકળે તો મને મહાત્મા માનજો, હે રામ, નહીં તો ના માનતા. આ તો બધા ઉદાહરણો છે, પણ મુખ્ય મુદ્દો એટલો જ છે કે જેની પાસે ફરિયાદ છે કે આ આવો છે ને આ તેવું છે, એને હજી સમજણ પડી નથી. જો સમજાય તો ફરિયાદ અદૃશ્ય થઈ જશે. આપણું આવવાનું શિબિર આ સંબંધની અંદર ઊંડાણમાં જવાનું શિબિર છે. આજે હું તમને સંબંધના સ્વરૂપ અને મૂલ્ય, નીતિ, ચરિત્ર આ બધું બતાવીશ. આપણે સમય રહેશે તો દેવી દેવતા, ભૂત પ્રેત, ચૂડેલ બધું લઈ લેશું, કારણ કે બધાની સાથે આપણે સંબંધના ઇસ્યુ છે. આ મેં તો એવું નક્કી કર્યું કે સવારની આ ઉપસ્થિતિ જોતા ભોજનથી વિરામ પૂરું કરી નાખીએ. હું જઈને સૂર્યોદય જોયો છે તો મધ્યાહન પણ જોઈ લઉં કે તડકો કેવો પડે છે. જોઈએ છે બપોર પછી કેટલા લોકો ઉપસ્થિત થાય છે. આનું કારણ છે શિબિર છે ને, હું નથી ચલાવતો, હું અત્યારે બોલી રહ્યો છું. શિબિર તો તમારી જિજ્ઞાસાઓથી ચાલે. મારી અંદર અભિવ્યક્તિ કેવી રીતે થાય, જો રહસ્ય બતાવું છું. તમારી જિજ્ઞાસા મારી અંદર સતત પ્રતિબિંબિત થઈ જ રહી છે. તમે પ્રશ્ન પૂછો તોય ભલે, ના પૂછો તોય પૂછો, એને જ ભાવ કહે છે. જેમ જેમ યાત્રા આગળ વધતી જશે વગર બોલે બહુ બધું સમજાઈ જશે. એ વગર બોલે બહુ બધું સમજાઈ જાય છે, કોઈ ચમત્કાર નથી, નિયમ છે. અસ્તિત્વમાં વ્યાપક પારદર્શી છે. મેં જો તમારી તરફ ધ્યાન દીધું, મેં આ દીકરીને કીધું કાલે, તમારા પ્રિન્સિપાલને વાત કરું, તમારે રજા પાડવાની નથી. ગમે ત્યાં તમે બેઠા હો, જિજ્ઞાસાનું લેવલ બિલકુલ ખબર પડશે. કીધું તું ને, અને કહું અવાજ તો રવિવાર છે એટલે વાંધો નથી. ચહેરા સાથે લેવા દેવા નહીં, ઉંમર સાથે લેવા દેવા નહીં. 2.5 વર્ષની દીકરી, બરોડાની, અંકિત પ્રજાપતિ એનું નામ, એની દીકરી પહેલી બેન્ચમાં આવી રીતે બેસીને આખો શિબિર કર્યો. 2.5 વર્ષ. આપણી બહુ જ યાત્રાઓ છે. શરીર સમાપ્ત થઈ જાય છે ત્યાં સુધી જેટલી સમજણ પડી છે, પછીની શરૂ યાત્રા ત્યાંથી આગળ ચાલે છે. જેવો સામે પ્રસ્તાવ આવે છે એટલે બિલકુલ એકાગ્રતા થઈ જાય. સરનામું મળી ગયું છે, હવે ચાલવાનું આગળ છે. એટલે ઉંમર સાથે કોઈ લેવા દેવા નહીં. શરીર નાનું હોય, સમજણ નાની હોવું એવું માની લેવું નહીં. શરીર નાનું હોઈ શકે. એક શિબિરમાં એક બાળકને પૂછ્યું કે સમજવું ને શીખવું એમાં શું ફરક. આપણી પાસે બધાની પાસે સ્કિલ્સ છે, કૌશલ્યો, રાઈટ. એને કેટલું સરસ જવાબ આપ્યો નાનો બાળકે કે ટીવીના રિમોટની મદદથી ચેનલો બદલવી, સેટિંગ બદલવા, એને સ્કિલ કહેવાય, શીખવું કહેવાય. અને ક્યારે ટીવી બંધ કરી દેવું અને શું જોવું કે ના જોવું એને સમજણ કહેવાય. કેટલું સરસ. એને કેવી રીતે નાનું કહી શકાય, એનું સટીક ધ્યાન ગયું છે શિબિરમાં. તો જ્યારે નાની ઉંમરના બાળકો શિબિરમાં આવે છે ત્યારે એટલી મોજ પડે છે. મેં અહીંયા આ શિબિરમાં રાજુભાઈ શિવાનીની યથાર્થની વાત કરી, યથાર્થ અને શિવાનીની વાત કરી દો. 4-5 મિનિટ પછી જશે, ચાલે ને? આનું કનેક્શન ગઈકાલ સાથે પણ છે કે ગર્ભ સંસ્કારની વાત કોઈ બોલે છે ને, ગર્ભ સંસ્કાર. આ બનેલી ઘટના નામ સાથે એટલે કહું છું કે દીકરીને પણ મારા માટે પિતા જેવી લાગણી છે અને સતત સંપર્કમાં છે. સુરતની અંદર એક રાધા કેન્ડોર IVF સેન્ટર છે. એના માલિક ડૉક્ટર જયદેવ ધામેલિયા એક ટ્રેકિંગ પ્રોગ્રામમાં આવ્યા અને એને ખબર પડી કે હું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું, એટલે એમણે મારી સેવા માગી. એમને 100 સેન્ટર કરવા હતા IVFના. IVF તો ખબર છે ને, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સંતાન ન થતા હોય તો ટેસ્ટ ટ્યુબને બધી એક્ટિવિટીઓની મદદથી બાળક કરે. એ શિબિરમાં, એટલે એ ટ્રેનિંગ પ્રોગ્રામ હતો, પ્રોફેશનલી કેવી રીતે આપણે આગળ વધવું. એ જીવન વિદ્યાનો શિબિર નહોતો. એની અંદર એક ડૉક્ટર એક્સપર્ટ IVFની, એનું નામ ડૉક્ટર શિવાની, એ આવી. મારું એકવાર મારી જિંદગીમાં જીવન વિદ્યા આવે પછી મારી બોલવાની શૈલી જીવન વિદ્યા પ્રમાણે જ રહે ને. હું પછી ખોટું બોલી શકું? અંદર એકવાર ખબર પડી ગઈ કે અસ્તિત્વ આવું જ છે અને આ બધો મારો પરિવાર છે, તો કશું મેનિપ્યુલેટિવ થાય ખરું? ઇમ્પોસિબલ છે. સમજણ પડે મતલબ જીવવું. તો મેં જે પણ વ્યવસાયની વાત હતી એ પણ જીવન વિદ્યાની રોશનીમાં જ મૂકી. શિવાનીને મારો ભાવ પકડાઈ ગયો એટલે એણે મને કહ્યું કે સર મારે તમારી સાથે થોડી અંગત વાત કરવી. મેં કીધું કરો બેટા.
મને તમારામાં પિતાનું દર્શન થાય છે એટલે ખોલું છું હૃદય. હું IVFની એક્સપર્ટ છું, મેં અસંખ્ય બાળકો જન્માવ્યા, પણ મને પોતાને બાળક થતું નથી. જીવન વિદ્યાની રોશનીમાં મેં એને સિમ્પલ કીધું કે શરીરમાંથી શરીર આવે અને માતા કહીએ છે એ તો પ્રચલનમાં છે, પણ તું શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છે અને એ સમજવા માટે તારે સૌથી પહેલાં શિબિર કરવો જોઈએ. કારણ તું એ શિબિર કરે એના સમાંતર કહી દઉં કે એલોપથીમાં જેના જવાબ નથી એવા ઘણા જવાબ આયુર્વેદમાં છે. એટલે એક તો તારે આયુર્વેદના શરણે જવું જોઈએ અને આ શિબિર કરવો જોઈએ. હું રાજુભાઈના પ્રત્યે કૃતજ્ઞ છું. એમણે શિબિર ગોઠવ્યો હતો અને ડૉક્ટર શિવાની, રાઈટ, એ શિબિર આપણે કઈ જગ્યાએ હતો? વિરારમાં, મુંબઈનો પહેલો જીવન વિદ્યા શિબિર. શિરસાડ હતો, રાઈટ, એક જૈન દેરાસરની અંદર શિબિર હતો અને ડૉક્ટર શિવાની એ શિબિર કરવા માટે મુંબઈ આવી. શિબિર પત્યા પછી હવે મારીને એની વચ્ચે વાત કરવાનો સેતુ એક થઈ ગયો. એટલે મેં કહ્યું કે તું તારી પાસે જેટલા બાળકોને તે જન્માવ્યા હોય એના ફોટા પાડ્યા હોય ડૉક્ટર તરીકે સાથે, એ બધા ફોટા મને મોકલ. એમાંથી એક ફોટો મેં પસંદ કરીને કહ્યું તારા વોટ્સએપના સ્ટેટસમાં આ ફોટો સતત જોઈએ. એમાં એને બાળક તેડેલું છે. એની પાછળ સિમ્પલ લોજિક એટલું કે વોટ્સએપમાં ફોટો મૂક્યો, લોકો પૂછે ને કે શિવાની તારું બાળક છે, તો હવે શિબિર કરી લીધો તો એટલે મેં કહ્યું કે જેના પ્રત્યે મમતા અને વાત્સલ્યનો ભાવ થાય એ આપણું સંતાન. તું માં છે જ, તારા શરીરમાંથી બાળક નથી આવ્યું. આ ભાવની અંદર તું સ્થિર થવાનું છે તારે. એટલે તું તારોય વોટ્સએપ જોશે ને બીજાય જોશે અને પૂછશે તો તારા સંવાદમાં હશે કે હા મારું જ બાળક છે, ખાલી મારા શરીરમાંથી નથી આવ્યું. આટલું જ કહેવાનું તારે. અને તમે રાજી થશો, સુરતની અંદર પેરેન્ટિંગનો પ્રોગ્રામ જીવન વિદ્યાના આધારે, અને શિવાની આવી પાછળ ઊભી રહી ચાલુ શિબિરમાં, દવાખાનેથી આવી હતી, આંખમાંથી આંસુની ધાર. હું સમજી ગયો ખુશીના આંસુ છે. રિસેસમાં મળી કે ગુડ ન્યૂઝ આપવા આવી છું, હું અત્યારે સગર્ભા છું. હવે આખો શિબિર કર્યો હતો અને હવે ગોવિંદભાઈનો આભાર માનું છું. ગોવિંદભાઈએ શિબિર યોજ્યો, વાલમ ટીવી. આખો શિબિર સગર્ભાવસ્થા દરમિયાન શિવાની વારંવાર જોતી જ રહી. ખબર પડી ગઈ હતી 4-4.5 મહિના પછી જીવન આવે છે, યથાર્થ એનું બાળક છે, પેટમાં રહે એણે શિબિર સાંભળ્યો. અને એ 1.5 મહિનાના યાથાર્થને જ્યારે હું મળવા ગયો ત્યારે તરત સ્મિત કર્યું એણે મારી સામે. અને 2 વર્ષનો જ્યારે 1.25 વર્ષનો થયો ત્યારે પણ હું સુરતમાં જ હતો. એ બધાની સાથે રમતો હતો. જેવું મેં બોલવાનું શરૂ કર્યું એટલે યથાર્થ સીધો ભાંખોડિયા પર તો મારી પાસે આવી ગયો અને આખો પ્રવચન દરમિયાન સામે બેસી રહ્યો. શિવાની કહે છે જ્યારે જ્યારે મારે ઘરનું કામ હોય ત્યારે હું મોબાઈલમાં ખાલી તમારું શિબિર મૂકી દઉં છું. યથાર્થ એકાગ્રપણે ખાલી શિબિર સાંભળ્યા કરે. મારા જ જિંદગીમાં બોલેલી ઘટના. આની પહેલાં તો હું નિયમો સમજાવતો હતો. આ નજર સામે જ છે. તમારા પૈકી જેની આંખોમાં ખુશીના આંસુ છે એ આ ભાવતત્વ સમજી રહ્યા છે. શિવાની મારા શરીરમાંથી નથી આવી, પણ મને એના પ્રત્યે દીકરીનો ભાવ થયો. એવી એક ખુશી છે. ગોવિંદભાઈ ઓળખે છે, ખુશી પંચોલી વડોદરાવાળી. એને સામેથી 5મા દિવસે પોઈચાના શિબિરમાં હતી, રડતી રડતી આ માઇક ઉપાડ્યું કે સર મારી સામે જુએ છે ને, મને પિતાના વાત્સલ્યનો અનુભવ થાય છે. એ તો કે એનો ભાઈએ મને પપ્પા કહે છે. અને મેં તમને કીધું હતું ને, એના વિશાળની વાત એના માતા પિતા મારી સાથે કરી, તમારે ખુશીની સાથે વાત કરવાની. તો પોતાના પિતા છે અને છતાં પણ એ મને પિતા કહે છે. મારો ભાવ એની અંદર કેવી રીતે પહોંચ્યો? કારણ કે એનું ધ્યાન ગયું. મિત્રો, હું તો તમારા બધાના પ્રત્યે પરિવારની જેમ જ વ્યક્ત થઈ રહ્યો છું. જો તમારું મારી પર ધ્યાન હશે તો તમે ભાવ પકડી શકશો. ગોવિંદભાઈનો પકડાઈ ગયો તો ભાઈનો ભાવ થયો. રાજુને પકડાઈ ગયો 2005માં. રાજુ મારી માના શરીરમાંથી નથી આવ્યો, પણ એને મને મોટા ભાઈને તરીકે 2005માં સ્વીકાર્યો. આજ સુધી જેમ નાનો ભાઈ આજ્ઞા માને એવી બધી જ આજ્ઞા રાજુ શબ્દ માનતો આવ્યો. તો આ ભાવથી શિબિર મુંબઈ પહોંચ્યા છે. તમને ખાલી આ કેસથી જો ખુશી થાય છે, ખાલી કેસ સમજી નામ સાથે બોલ્યો, તો જિંદગીમાં આવી રોજ ઘટનાઓ ઘટે તો કેટલી ખુશી થાય. તો જીવન વિદ્યા આપણને એ અહેસાસમાં પહોંચાડે છે કે હું શરીર નથી, હું શરીરથી કોઈ અલગ વાસ્તવિકતા છું, તો બીજા પણ શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છે. મિત્રો, હવે જો તમને પ્રશ્ન એ થાય કે હું અલગ કેવી રીતે છું, એ આખું સમજવાનું નામ છે જીવન ક્રિયા.
આપણી અંદર પણ ક્રિયા ચાલી રહી છે. આજે બપોર પછી સમય રહેશે તો આપણી અંદર ચાલતી ક્રિયા બતાવી શકીશ, પણ સમય રહેશે એટલા માટે કહું છું કે બધું ખૂબ ઊંડાણપૂર્વક સમજવાની વસ્તુ છે, પૂર્ણ એકાગ્રતાથી. જો પદાર્થ અવસ્થામાં આટલી ગતિશીલતા હોય, પ્રાણ અવસ્થામાં સ્પંદનશીલતા હોય, રાઈટ, જીવ અવસ્થામાં સંવેદનશીલતા હોય, તો માનવની અંદર સંજ્ઞાનશીલતાનું મૂળ રૂટ ક્યાં છે? હું કદી, તો મારું મૂળ સ્વરૂપ શું છે? આ શરીર સાથે મારું કનેક્શન કેવી રીતે છે? આ બધા પ્રશ્નોના એમાં જવાબ છે જીવન ક્રિયામાં. અને અત્યારે જે પણ સંસાર ચિતરાયેલો છે એનું કારણ પણ મારી આ જીવન ક્રિયાઓ જ છે. દરેક સંબંધ એક અરીસો છે. જો સંબંધમાં તમને સંવાદિતા છે અને સુખ છે તમારી અંદર, તો તમે સંબંધને સમજ્યા છો, નહીં તો સંબંધ સમજાયો નથી, ખાલી અપેક્ષાનું પોટલું જ. ધન્યવાદ, નમસ્કાર.